વંદે ગુજરાત. નમસ્તે બધાને, ભાઈઓ અને બહેનો. આજે આપણે વંદે ગુજરાત કાર્યક્રમમાં સેટકોમ દ્વારા આયુષ્માન ભારત વિશેની માહિતી મેળવીશું. પહેલાં પરિચય કરી લઈએ. મારું નામ શિલ્પા ઓઝા છે. હું આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત તાલીમનું કામ જોઉં છું. મારી સાથે મારા સાથી છે ડૉક્ટર માસૂમબેન ઠુમર, જે અમદાવાદ જિલ્લામાં પ્રોગ્રામ કોર્ડિનેટરનું જવાબદારી સંભાળે છે. અને મારી બીજી તરફ છે ભૃગુરાજભાઈ ત્રિવેદી, જે આયુષ્માન ભારત ડિજિટલ મિશનના આઈટી વિભાગના જોઈન્ટ ડિરેક્ટર છે. તો આજે આપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના વિશેની માહિતી મેળવીશું. અને સાથે સાથે એક નવી વસ્તુ આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશેની માહિતી પણ મેળવીશું. ABPMJY, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ, એટલે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં, એના વિશે તમે લોકો જાણતા પણ હશો અને તમારા ગામમાં અથવા તો શહેરમાં જે આપણા લાભાર્થીઓ છે એમને આ યોજનાનો લાભ મેળવવા માટે મદદ પણ કરતા હશો. પણ તેમ છતાં ફરી એકવાર આ યોજનાની માહિતી મેળવી લઈએ. અને આપણે આમાં સવાલ જવાબનો પણ સમય રાખ્યો છે. એ દરમિયાન તમારે જો કોઈ પ્રશ્નો હોય તો એ પણ ચોક્કસથી લઈશું. અને બીજી એક જે નવી વસ્તુ હમણાં મેં બતાવી, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, એ એક નવો વિષય છે જેના વિશે કદાચ તમારામાંથી અમુક લોકોને ખબર હશે અથવા નહીં હોય. તો એના વિશે પણ માહિતી મેળવીએ કે ભારત સરકાર દ્વારા આપણા સૌના હિતમાં જે નવો કાર્યક્રમ શરૂ કર્યો છે તેની વિગતો આપણે મેળવીશું. અને એને આપણને જીવનમાં કઈ રીતે ઉપયોગી થશે, આપણા રોજિંદા જીવનમાં એનો શું ઉપયોગ હશે, એની પણ માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાની માહિતીથી. હમણાં આપણે સ્ક્રીન ઉપર એના વિશે જોઈશું. તો મેં જેમ તમને કહ્યું એ પ્રમાણે આયુષ્માન ભારત કાર્યક્રમ 2018માં ભારત સરકાર દ્વારા, પ્રધાનમંત્રી દ્વારા જ્યારે એની જાહેરાત કરવામાં આવી, તો હવે એમાં 4 એના કોમ્પોનન્ટ્સ છે. પહેલું છે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ, જે તમે બધા જાણો છો કે ગ્રામ્ય કક્ષાએ તેમજ શહેરમાં પણ દરેક વોર્ડમાં આપણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જેને આપણે પહેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ કહેતા હતા. તો આ જે છે એ માત્ર જે આપણા શહેરીજનો કે ગ્રામ્યજનો છે, નાગરિકો છે, એમને માટે એલોપેથિક દવાઓ આપવાનું જ કામ નથી કરતા, પણ એમના સમગ્ર આરોગ્યને લગતા એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો એનું પહેલું આયુષ્માન ભારતનું પહેલું અંગ છે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ. ટૂંકમાં એને HWC કહીએ છીએ. તમે તમારા વિસ્તારમાં અથવા ગામમાં આવા સેન્ટર્સ ખુલ્યા હશે અને એનો લાભ પણ લેતા હશો, એની મને ખાતરી છે. બીજું એનું અંગ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના. ત્રીજું છે, જેના વિશે મેં હમણાં જ જણાવ્યું, આયુષ્માન ભારત ડિજિટલ મિશન. અને ચોથું છે આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાની આપણે વિગતે માહિતી હમણાં થોડી વારમાં અત્યારે મેળવી જ રહ્યા છીએ. અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનની માહિતી પણ મેળવીશું. અને આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી પણ આપણને ભૃગુરાજભાઈ ટૂંકમાં આપશે. તો શરૂઆત કરીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાથી. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આપણે બધા જાણીએ છીએ એમ પ્રાથમિક આરોગ્યની આપણને સુવિધા મળે છે. પણ તેમ છતાં આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ આપણા મહિલા કે એટલે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં
કોઈ બહેન કે ભાઈ કે બાળક જ્યારે બીમાર થાય અને એને દાખલ કરવાની જરૂર પડે તો આપણે ખાસ કરીને જે લોકો બીપીએલ ફેમિલીમાંથી છે અથવા તો જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેમને એક અભ્યાસમાં પણ બહાર આવ્યું હતું કે એમનો જે મુખ્ય ખર્ચ છે જેને લીધે તેઓ ગરીબી રેખાની ઉપર નથી આવી શકતા અથવા તો એમને જેને લીધે ઘણી તકલીફો વેઠવી પડે છે તે છે આરોગ્ય વિષયક ખર્ચ. અને એટલે જ આપણે આ કામ તો 2012થી એટલે 10 વર્ષ પહેલાંથી શરૂ કરેલું છે. એ વખતે આપણે મા યોજના શરૂ કરી હતી ગુજરાત સરકાર દ્વારા. તમને બધાને ખબર હશે, મુખ્યમંત્રી અમૃતમ યોજના, જેના અંતર્ગત આપણે લાભાર્થી પરિવારોને કોઈ અચાનક આવેલી બીમારીના કારણોસર હોસ્પિટલમાં દાખલ થવું પડે તો એ માટેના ખર્ચનો લાભ આપતા હતા. એ માટેનો ખર્ચ એમને હોસ્પિટલમાં એમને કેશલેસ એટલે કે વગર પૈસે એમની સારવાર થતી હતી. અને એ રીતે આપણે મુખ્યમંત્રી અમૃતમ યોજના દ્વારા આ લાભાર્થીઓને લાભ આપતા હતા. અને એમાં સેકન્ડરી અને ટર્શરી, સેકન્ડરી ટ્રીટમેન્ટ એટલે કે એવી સારવાર કે જેમાં દાખલા તરીકે તાવ આવ્યો, ઝાડા ઉલટી થયા કે ટાઇફોઇડ થઈ ગયો, ન્યુમોનિયા થઈ ગયો, એ રીતની બીમારીઓ કે જેમાં 2 કે 3 દિવસ એમને દાખલ કરવા પડે, ક્યારેક 4-5 દિવસ અથવા વધારે પણ દાખલ કરવા પડે. અને એનો જે ખર્ચ થતો હતો તે મા યોજના દ્વારા સરકાર દ્વારા હોસ્પિટલને આપવામાં આવતો હતો અને જેને લીધે લાભાર્થીઓને એક પણ પૈસાના ખર્ચ વિના એમની સારવાર થતી હતી. ટર્શરી કેર એટલે કે જે બીમારી, એવી ગંભીર બીમારીઓ કે જેમાં ઘણી વખત ઓપરેશન પણ કરવું પડે. હું હજી ગઈકાલે જ અમે લોકો હમણાં છેલ્લા થોડા વખતથી અમે આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને સીધા પણ ફોન કરીએ છીએ. તો એમાં અમે જોઈએ છીએ, હમણાં છેલ્લા 3-4 દિવસથી હું ફોન કરું છું, હું પોતે પણ ફોન કરું છું. અમારી આખી ટીમ રોજના 15થી 20 લાભાર્થીઓને ફોન કરે છે અને જાણે છે કે એમને સારવાર સારી રીતે મળી રહી છે કે નહીં. તો એમાં મેં પોતે જ્યારે ફોન કર્યા ત્યારે અમે પોતે પણ જોયું છે કે ઘણા એવા કેસો છે. હાલના સંજોગોમાં આપણે જોઈએ છીએ કે કેન્સર જેવી બીમારીઓનો વ્યાપ વધતો જાય છે, જે આપણા માટે ખરેખર ચિંતાજનક છે. કેન્સર અને કિડનીની બીમારી, જેમાં ડાયાલિસિસની જરૂર પડે છે. તો એવી બીમારીઓ આજકાલ એવું નથી. પહેલાં એવું હતું કે અમુક બીમારીઓ જે હતી એ જે લોકો સારા એટલે મીન્સ જે લોકો અમીર હોય અથવા તો જે લોકો વેલ ટુ ડુ આપણે જેને કહીએ એવા લોકોને જ થતા હતા, એવી માન્યતા હતી. પણ હવે આપણે જોઈએ છીએ કે આવી બીમારીઓ લગભગ ઘેર ઘેર જોવા મળે છે. હું છેલ્લા 3 દિવસથી ફોન કરું છું તો એમાં 10માંથી 4 થી 5 દર્દીઓ એવા હોય છે કે જેમને કેન્સર અથવા કિડનીની બીમારી હોય છે અને એને માટે દાખલ કરવામાં આવે છે. તો આવી બીમારીઓ માટે જ્યારે સારવાર લેવી પડે એને ટર્શરી કેર કહેવાય છે. તો આપણે હમણાં જે સ્લાઇડમાં જોયું એ પ્રમાણે કે સેકન્ડરી અને ટર્શરી કેરમાં જ્યારે દર્દીને એટલે કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે એમને ઈલાજનો ખર્ચ 10-15 હજાર રૂપિયાથી લઈને 3-4 લાખ રૂપિયા સુધીનો પણ એમને ખર્ચ થઈ જતો હોય છે. અને સામાન્ય માણસ આવો ખર્ચ ક્યાંથી કાઢે? તો આપણે 2012માં જ મા યોજના અંતર્ગત આ સારવાર નાગરિકોને, જે લાભાર્થી નાગરિકો છે એમને કોઈપણ જાતના ખર્ચ વગર હોસ્પિટલમાં મળે એવી સુવિધા ઊભી કરી હતી. તો આ રીતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જ્યાં પ્રાથમિક સુવિધા આપે છે, પ્રાથમિક આરોગ્યની સુવિધા આપે છે, ત્યાં મા યોજના અંતર્ગત આપણે સેકન્ડરી અને ટર્શરી કેરની સારવારની સુવિધા ઊભી કરી હતી. તો જ્યારે આપણે અત્યારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાની વાત કરી રહ્યા છીએ, તો આ યોજના કઈ રીતે આગળ વધી એની પણ માહિતી જોઈ લઈએ. તો 2012માં મેં કહ્યું એ પ્રમાણે આપણે મુખ્યમંત્રી અમૃતમ યોજનાની શરૂઆત કરી કે જેમાં આપણે જે લાભાર્થી હતા બીપીએલ ફેમિલી એમને માટે
સેકન્ડરી અને ટર્શરી બીમારીઓ માટે જે દાખલ કરવાની સારવારની જરૂર હતી તેને માટે એમને વિના ખર્ચે હોસ્પિટલમાં નક્કી કરેલ હોસ્પિટલોમાં સારવાર મળે એવી સુવિધા ઉત્પન્ન કરી. પણ પછી આપણે જોયું, અનુભવે આપણને શીખવ્યું, સરકારને જાણ થઈ કે બીપીએલ ફેમિલીઝ તો છે જ, એમને તો જરૂર છે જ, પણ એ સિવાય બીજા પણ ઘણા એવા વર્ગો છે કે જેમને આ જાતની યોજનાની જરૂર છે. અને એમાં બીજી ઘણી બીમારીઓ, મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કેન્સર છે, પછી કિડનીની બીમારી છે, અંગ પ્રત્યારોપણની જેને જરૂર પડે છે, એવી સારવારોમાં ઘણી વખત ખર્ચ ઘણો વધારે થઈ જતો હોય છે. તો એ માટે આપણે 2014માં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી. એટલે મુખ્યમંત્રી અમૃતમ યોજનાને જ આપણે થોડો એનો વ્યાપ વધારીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અમલી કરી, જેમાં આપણે અમુક અન્ય કેટેગરીના લોકોને પણ આ યોજનામાં સમાવેશ કર્યો, જેની માહિતી આપણે આવનારી સ્લાઇડ્સમાં જોઈશું. અને ત્યારબાદ 2018માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરી, તો આપણે એ યોજનાની જ્યારે માહિતી જોઈ અને એ યોજના ભારત સરકાર દ્વારા આપણને, એટલે બધા જ રાજ્યોમાં અમલી કરવા માટે બધા જ રાજ્યોને અનુરોધ કરવામાં આવેલો, જેથી કરીને આપણે આપણી જે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હતી એ બંનેને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મર્જ કરી, એટલે કે એની સાથે સંકલિત કરીને હવે આપણે 2019થી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં એને કન્વર્ટ કરી દીધી છે. આમ આપણે એક નાની શરૂઆત કરી હતી અને અત્યારે આપણે અન્ય, એટલે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ SECC એટલે કે જે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ, એનો અર્થ છે સામાજિક આર્થિક વસ્તી ગણતરી જે 2011માં થઈ હતી, એના જે લાભાર્થીઓ છે એના પૂરતી સીમિત છે. પણ આપણે જે 2019માં આ PM જે યોજના સાથે સંકલન કર્યું, તો એમાં SECCના જે લાભાર્થીઓ હતા તે ઉપરાંત મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, આના જે લાભાર્થીઓ હતા એમને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સાંકળી લીધા. આમ આપણે આપણા રાજ્યમાં, એટલે કે ગુજરાત રાજ્યમાં SECCવાળા લાભાર્થીઓ ઉપરાંત અન્ય શ્રેણીના લાભાર્થીઓને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લીધા છે. હવે જે મેં હમણાં વાત કરી કે આપણે અન્ય શ્રેણીના લાભાર્થીઓ હતા એમને પણ આમાં આવરી લીધા છે. તો એ કયા કયા લાભાર્થીઓ છે, કઈ કઈ શ્રેણીઓ છે, એના વિશે આપણને માસુમબેન જણાવશે. તે ઉપરાંત યોજનાની અન્ય માહિતી છે એના વિશે પણ માસુમબેન આપણને જણાવશે. માસુમબેન. થેન્ક યુ શિલ્પાબેન. હવે નમસ્તે મિત્રો. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત આપણે હાલ 13 જેટલી કેટેગરી છે કે 13 જેટલી કેટેગરીના બેનિફિશરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં અગાઉ જણાવ્યું એ પ્રમાણે સ્લાઇડમાં કે SECC 2011 સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ 2011માં સર્વે થયેલા કુટુંબો તેમજ આપણે ત્યાં 4 લાખથી ઓછી પારિવારિક ઇન્કમ ધરાવતા કુટુંબો, 4 લાખથી વધુ તેમજ 6 લાખથી ઓછી ઇન્કમ ધરાવતા પરિવારો, એ સિવાયની અનાથાશ્રમમાં રહેતા બાળકો, ધાર્મિક સંતો, માનસિક રીતે બીમાર તેમજ સામાજિક રીતે અસહાય હોય તેવા વ્યક્તિઓ, વયસ્ક નાગરિકો, વિધવા મહિલાઓ, વૃદ્ધાશ્રમોમાં રહેતા તરછોડાયેલી મહિલાઓ તેમજ ગુજરાત પીડિત વળતર યોજનાના લાભાર્થીઓ 2019ના બિન સરકારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પણ આપણી યોજનાનો લાભ મળવાપાત્ર છે. વધુમાં કોરોના વોરિયર્સના પરિવારોને તેમજ COVID-19માં અનાથ થયેલા બાળકોને આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો લાભ મળવાપાત્ર છે. આમ જોતાં કુલ હાલ ગુજરાતમાં
13થી પણ વધુ કેટેગરીઝને અને 13થી વધુ કેટેગરીની શ્રેણીમાં આવતા પરિવારો તેમજ પરિવારના સભ્યોને પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે આ અહીંયા જોઈએ તો આપણે પરિવારોની અને યોજનાની થોડી માહિતી જોઈ લઈએ. જેમ કહ્યું શિલ્પાબેને કે 2012માં મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું આવી, 14માં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના આવી. એના પછી ઘણા બધા મોડિફિકેશનો થયા. ત્યારબાદ 2019માં PMJY યાની કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આવી. ત્યારબાદ PMJAY મા યોજના બેયનું સંકલન થયું અને આપણી અત્યારે હાલ જે ચાલી રહી છે એ યોજના આવી. તેમાં આપણે લાભાર્થીઓની સંખ્યા જોઈએ આજની તારીખે તો મુખ્યમંત્રી અમૃતમ યોજના કે જે BPL પરિવારોને લાભ મળે છે તેના 7 લાખ લાભાર્થીઓ છે. મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના અંદાજિત 75 લાખ જેટલા લાભાર્થીઓ હાલ રાજ્યમાં અવેલેબલ છે. તેમાં 4 લાખથી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા 6 લાખથી વધુ આવક ધરાવતા સિનિયર સિટીઝનના આપણે કહ્યું એ પ્રમાણે 75 લાખ જેટલા લાભાર્થીઓ છે. અન્ય શ્રેણી તેમજ PMJAYની SECC 2011ની કેટેગરીમાં આવતા અંદાજિત 80 લાખ જેટલા લાભાર્થીઓ ગુજરાત રાજ્યમાં અવેલેબલ છે. આમ તમામ લાભાર્થીઓને જોતા આજની તારીખે ગુજરાત રાજ્યમાં 1.65 કરોડ જેટલા આયુષ્માન ભારત કાર્ડ ધારકો છે. જેમાંથી આધાર ચકાસણી યાની કે આધાર બેઝ જેમનું આધાર નંબર સાથે કાર્ડનું સંકલન થયેલું હોય એવા 92.6% કાર્ડ અત્યારે હાલ રાજ્યમાં અવેલેબલ છે. અને મા યોજના તેમજ મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થી કે તમામ પરિવારોને પણ PMJY મા યોજના હેઠળ હાલ લાભ મળવાપાત્ર છે. હવે આપણે જે કોઈ બી આપણે અગાઉ જણાવ્યું એ પ્રમાણે 1.65 કરોડ લાભાર્થીઓ પાસે આજે આયુષ્માન ભારતનું કાર્ડ છે. તો હવે એ કાર્ડનો લાભ શું છે અને લાભ લઈ કઈ રીતે શકાય એ વિશે થોડું જાણીએ. જેમાં એક કાર્ડ ઉપર પ્રતિ કુટુંબને કુલ 5 લાખ રૂપિયાની કેશલેસ આરોગ્ય કવચ સરકાર તરફથી આપવામાં આવે છે. જેમાં આપણે અગાઉ જાણ્યું એ પ્રમાણેની પ્રાઇમરી, સેકન્ડરી તેમજ ટર્સરી એટલે નાની નાની બીમારીથી લઈને સુપર સ્પેશિયાલિટી સુધીની કે મોટા ગંભીર બીમારીઓ સુધીની સારવારનો લાભ ₹5 લાખ સુધીનો દર વર્ષ મળવાપાત્ર છે. જેમાં જે લાભાર્થી પાસે જો આયુષ્માન ભારતનું કાર્ડ છે અને કોઈ ગંભીર બીમારી કે અચાનક ઇમરજન્સીમાં કાર્ડ લઈ અને દવાખાને જવાનું થાય તો દર્દીએ એમની સાથે એમનું પેલું આયુષ્માન ભારત કાર્ડ PVC કાર્ડનું બી હાલ વિતરણ ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલું છે. જે કાર્ડને સાથે લઈ અને હોસ્પિટલ પહોંચવાનું રહે. હોસ્પિટલ પહોંચ્યા બાદ દરેક હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી આરોગ્ય મિત્રની નિમણૂક થયેલી હોય છે. જે હેલ્પ ડેસ્ક ઉપર મિત્ર મળશે તમને, જ્યાં દર્દીએ એમનું કાર્ડ બતાવવાનું રહે. જે પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર દ્વારા સોફ્ટવેરમાં એ કાર્ડની તપાસણી કરવામાં આવે કે એ લાભાર્થી યોજનાનો હેઠળ પાત્રતા ધરાવે છે કે કેમ, તેમજ લાભાર્થી આયુષ્માન ભારતની ઓળખ પુષ્ટિ કરશે કે જે તે લાભાર્થી આવેલું છે એ જ લાભાર્થીનું કાર્ડ છે કે કેમ. પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર દ્વારા આ લાભાર્થીના રજિસ્ટ્રેશનની યાની કે ઓળખની તેમજ પાત્રતાની ચકાસણી થયા બાદ એ પ્રિયોત રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન બાદ એ વસ્તુ મેડકોલોગિન યાની કે હોસ્પિટલ પાસે પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર પણ હોય છે અને પ્રધાનમંત્રી મેડિકલ સાઇટ જોનારો બી મિત્ર હોય છે કે જે પ્રિઓથરાઇઝેશનની કાર્યવાહી કરશે. ત્યારબાદ દર્દીનું તપાસ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે અને હોસ્પિટલમાં જે ક્લસ્ટરો સાથે જોડાયેલી છે તેમાં તપાસ કરી અને એમનું પ્રિઓથરાઇઝેશન સારવાર કયા ક્લસ્ટર કે કયા પેકેજમાં મળવાપાત્ર છે તે ડૉક્ટર દ્વારા નક્કી કરી અને પ્રિયોથની અરજી કરવામાં આવશે. ત્યારબાદ ડૉક્ટર દ્વારા તેમને સારવાર આપવામાં આવશે અને અંતમાં રજા સમયે દર્દીને આવવા જવાના ભાડા પેટે ₹300 સરકાર તરફથી મળવાપાત્ર છે, જે હોસ્પિટલ દ્વારા તેમને આપવામાં આવશે. હોસ્પિટલ દ્વારા લાભાર્થીના એકાઉન્ટમાં આપવામાં આવે છે. ત્યારબાદ ડૉક્ટર દ્વારા આપણા TMS ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમમાં જે દર્દીને સારવાર અપાયેલી છે એને લગતા મેડિકલ ફાઇલ કે અન્ય રિપોર્ટ્સ કે એ તમામ વિગતો સાથે એ ક્લેમની અરજીને સબમિટ કરવામાં આવે છે. ઇવન દર્દીનું ડિસ્ચાર્જ સમરી છે કે દર્દીની લાભાર્થીનો સારવાર કેવી મળી એ બાબતનો પ્રતિભાવ છે, દર્દીને આવવા જવાના ભાડા પેટે ચૂકવવામાં આવેલા પૈસાની રિસીપ્ટ છે, આ બધા જ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સારવાર સાથે સારવાર પૂર્ણ થયા બાદના
આપણા TMS સોફ્ટવેરમાં લગાવી અને જે તે દર્દીને સારવાર આપેલાના ક્લેમનું સબમિશન કરવામાં આવે છે અને જેનું ચૂકવણું ડાયરેક્ટ હોસ્પિટલના ખાતામાં આપણા ગુજરાત રાજ્યમાં નિમાયેલી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્લેમના પેકેજમાં નક્કી થયેલી રકમ પ્રમાણેનું ચૂકવણું ઇલેક્ટ્રોનિક પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો આપણે હમણાં રિસેન્ટલી કરેલી જે વ્યાપ વધારવા અંગેની કામગીરી જનજાગૃતિ માટે કરેલી છે, જે અંગે આપ બધા જાણતા જ હશો, કેમ કે જે કંઈ બી એક્ટિવિટી થયેલી છે વ્યાપ વધારવા માટેની, એ તમામ એક્ટિવિટી આપના સુધી પહોંચેલી પણ છે અને આપણા દ્વારા જ કરવામાં આવેલી છે. તેમાં જોઈએ તો પ્રથમ પહેલ હતી આપણી ઝુંબેશ દ્વારા યોજનાના લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાનું હતું. હવે લાભાર્થીઓને જાગૃત કરવા માટે ગુજરાત રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત 15 દિવસનું મહાઅભિયાન ચલાવવામાં આવ્યું 5 જુલાઈથી 19 જુલાઈ 2022 સુધી. તેમજ રાજ્યભરમાં આવા રથ અલગ અલગ જગ્યાઓ પર 82 રથ 15 દિવસ સુધી ફરી અને ગામડાના છેવાડા માનવીને આ યોજના શું છે, યોજનાના લાભ શું છે અને લાભ કેવી રીતે મેળવી શકાય એ અંગે માહિતગાર કરવામાં આવેલા છે. ત્યારબાદ મહાઝુંબેશ ચલાવીને આયુષ્માન ભારત કાર્ડની નોંધણીના કેમ્પ્સ યોજવામાં આવ્યા. એટલે ગામડે ગામડે આપણા સાથે સંકળાયેલી એજન્સીસ છે કે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, ગ્રામ છે, કોમન સર્વિસ સેન્ટર છે, UTIના ઓપરેટર્સ છે, આ તમામ દ્વારા સેન્ટરો પર નોંધણીના કેમ્પ યોજવામાં આવ્યા, જે લાભાર્થીને તાત્કાલિક પોતાના ઘરની નજીકથી જ આયુષ્માન ભારતનું કાર્ડ મેળવી શકાય એ અંગે. ત્યારબાદ આઝાદી કા અમૃત મહોત્સવ નામનો કાર્યક્રમ આપણે લોકોએ કર્યો. એમના પછી આપણે સેવા સેતુ કેમ્પ્સ યોજ્યા કે જેમાં બાકી રહી ગયેલા જે કંઈ બી ગામના લાભાર્થીઓ હોય એ સેવા સેતુ કેમ્પમાં આધાર પુરાવો સાથે જાય અને ત્યાં જ તાત્કાલિક સેવા સેતુ કેમ્પ દરમિયાન જ એમનું એનરોલમેન્ટ કરી આપવામાં આવે, તેમજ એમના કાર્ડનું વિતરણ બી તે સ્થળ પર થાય એવી વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદનો કાર્યક્રમ આપ્યો હતો નિરામય ગુજરાત. નિરામય ગુજરાત અંતર્ગત પણ જ્યાં જ્યાં નિરામય ગુજરાતના કેમ્પ્સ થયા ત્યાં તમામ કેમ્પના સ્થળો પર હેલ્થ ચેકઅપની સાથે સાથે આયુષ્માન ભારતના કાર્ડની નોંધણીના સેન્ટરોની બી વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે જેથી લાભાર્થીને ક્યાંય પણ હજી કોઈ લાભાર્થી છૂટી ગયું હોય તો તમામ લાભાર્થીઓને આવરી શકાય, તેમજ આયુષ્માન ભારતનું કાર્ડ મેળવી શકે તે અંગેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી. ત્યારબાદ રાજ્ય સરકારે આજ દિન સુધી નીકળેલા તમામ લાભાર્થીઓના PVC કાર્ડ યાની કે પ્લાસ્ટિકનું કાર્ડ, એક સ્માર્ટ કાર્ડ જેવું કાર્ડનું વિતરણનો કાર્યક્રમ ચાલુ કરેલો, જેમાં મિશન મોડ ઉપર 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવાનું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે 17 ઓક્ટોબર 2022 વર્ચ્યુઅલી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. આ ઝુંબેશમાં 222 સ્થળોએથી વર્ચ્યુઅલી ટીમ આખા ગુજરાતથી જોડાયેલી હતી. તેમજ એ કામગીરી પણ ગુજરાત રાજ્યની પૂર્ણ કરવામાં આવેલી છે હાલ. તેમજ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને સુદૃઢ બનાવવા માટે પ્રી ઓથોરાઇઝેશન યાની કે દર્દી જ્યારે સારવાર લેવા માટે જાય છે એનો ક્લેમ મુકાય છે, એનું એપ્રુવલ જે તે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે તેની અવધિ, તેમજ જે ડૉક્ટરો દ્વારા ક્લેમ સબમિટ કરવામાં આવે છે ત્યારથી લઈને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એના ક્લેમના જે તે પેકેજમાં નક્કી થયેલા ચૂકવણાની સમયવિધિનો ટાટ ઓછો કરવામાં આવેલો છે, જેથી વધુમાં વધુ લાભાર્થીને જલ્દીથી જલ્દી લાભાર્થીને હોસ્પિટલ ખાતે લાભ મેળવી શકાય, તેમજ હોસ્પિટલોને ચૂકવણા સમય મર્યાદામાં મળી શકે. હવે આપણે કાર્ડની વાત તો કરી કે આપણા ગુજરાત રાજ્યમાં હાલ 1.65 જેટલા આયુષ્માન ભારત કાર્ડ છે, પણ કાર્ડ સાથે સાથે દરેક જિલ્લામાં આખા ગુજરાત રાજ્યમાં આપણે જોઈએ તો કુલ જોડાયેલી હોસ્પિટલોની વિગતમાં કેન્દ્ર સરકાર હસ્તકની આપણી ગુજરાત રાજ્યની 18 હોસ્પિટલો છે, તેમજ ખાનગી 888 હોસ્પિટલો આપણી સાથે જોડાયેલી છે, સરકારી અસ્પતાલો 1976. આમ કુલ મળીને ગુજરાત રાજ્યમાં 2882 જેટલી હોસ્પિટલો હાલ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના સાથે જોડાયેલી છે, જે આ તમામ લાભાર્થીઓને પ્રાઇમરી, સેકન્ડરી તેમજ ટર્સરી કેરનું પારિવારિક 5 લાખ સુધીનો કેશલેસ લાભ આપવા માટે બંધાયેલી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત આપણી રાજ્ય દ્વારા થયેલી અન્ય પહેલો કે જે પહેલાં
ચાલતી જ હતી, લાભાર્થીઓને લાભ મળતા જ હતા, તેમજ અન્ય રાજ્યની કમ્પેરિઝનમાં ગુજરાત રાજ્યમાં એવું શું છે અલગ કે જે બીજા રાજ્યમાં નથી મળતું, તેમજ ગુજરાત રાજ્યના લાભાર્થીઓને લાભ મળવાપાત્ર છે. એમાં જોઈએ તો અત્યારે ડાયાલિસિસ કેન્દ્રોની પહેલ રાજ્યમાં ચાલી રહી છે. દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટરો ખોલવામાં આવેલા છે. તેમજ 2012થી જ આપણા ગુજરાતમાં ડાયાલિસિસ સ્ટેન્ડ એલોન ડાયાલિસિસ આપણી સાથે જોડાય, તેમજ ત્યાં લાભાર્થીને ડાયાલિસિસ મફત સારવાર આપવામાં આવે છે. બીજી પહેલ છે આપણી પરિવહન ખર્ચ પેટે ₹300. અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં એક આપણી અલગ પહેલ છે કે ગુજરાત જે કોઈ બી દર્દી કાર્ડ સાથે હોસ્પિટલમાં લાભ લે છે, દાખલ થાય છે, સારવાર લે છે, ત્યારબાદ આવવા જવાના ભાડા પેટે રાજ્ય સરકાર તરફથી ₹300 ચૂકવવામાં આવે છે, જે એમના ડીબીટી દ્વારા ડાયરેક્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. આપણી ત્રીજી પહેલ છે કે આપણા ગુજરાત રાજ્યમાં જે દર્દીઓને ઘૂંટણના ઓપરેશન કરવાના હોય તે અંતર્ગત મોડ્યુલર ઓટીની ફેસિલિટી સાથેની હોસ્પિટલમાં તેમનો લાભ આપવામાં આવે છે. તેમજ આ પ્રોસિજરનો દુરુપયોગ ન થાય એ માટે વચ્ચે આપણે એક સિવિલ સર્જનના સર્ટિફિકેટની પ્રાવધાન કરેલું છે કે એ સર્ટિફિકેટ એક એવું છે કે જે જરૂરિયાત લોકોના જ આ રીતે ઓપરેશન કરી શકાય એવી વ્યવસ્થા રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે. તેમજ અંગ પ્રત્યારોપણના ઓપરેશનોના સારવારને લગતા પેકેજીસ પણ હાલ ગુજરાત રાજ્યના પેકેજ લિસ્ટમાં ઉમેરો થઈ ગયેલો છે, જેથી હાલ કોઈને બી કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ છે ને લગતી કોઈ બી સારવાર છે અથવા ઓપરેશનો છે જે ખૂબ જ ખર્ચાળ છે, જે આ ફેમિલીમાં કોઈને બી કરાવવાનું થાય તો એ ફેમિલી પોતાની ઇન્કમની કમ્પેરિઝનમાં એ ખર્ચ ના ઉઠાવી શકે. પરંતુ ગુજરાત રાજ્યએ હાલના પેકેજમાં યાની કે આપણા કુલ 2711 પેકેજીસ છે, જેમાં અંગ પ્રત્યારોપણને લગતા ઓપરેશનોની બી સારવારનો ઉમેરો કરાવી દીધેલો છે, જેથી લાભાર્થીને સરળતાથી એમનો લાભ મળી રહે અને ફેમિલીને આ બોજો ઉઠાવવો ના પડે. બીજી પહેલ છે આપણી નોર્મલ પ્રસૂતિ સહિતની. અગાઉ આપણે જાણ્યું એ પ્રમાણે સ્કીમમાં ઘણા બધા મોડિફિકેશનો 2012થી 2022ના 10 વર્ષ અંતર્ગત થયેલા છે. શરૂઆતમાં આપણે ત્યાં નોર્મલ પ્રસૂતિ ગવર્મેન્ટ રિઝર્વ હતી. એનો મતલબ એવો કે ગવર્મેન્ટ અસ્પતાલોમાં જ કરવામાં આવતી હતી, જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે આપણી સરકારી અસ્પતાલોમાં. પરંતુ હાલ નોર્મલ પ્રસૂતિની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં મળી રહે, તેમજ પ્રસૂતિ બાદ જન્મતા બાળકોમાં કોઈ સારવારની જરૂર પડે તો એવી બાલસખા યોજના જે આપણી રાજ્યમાં ચાલતી હતી, એ બાલસખા તેમજ ચિરંજીવી યોજનાનું પણ વિલીનીકરણ આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ કરી દીધેલું છે, જેથી લાભાર્થીને હવે સરકારી અસ્પતાલ પૂરતી જ લિમિટ નથી, કોઈ બી ખાનગી હોસ્પિટલો આપણી સાથે ગાયનેકમાં જોડાયેલી હોય ત્યાં જઈને નોર્મલ પ્રસૂતિનો લાભ લઈ શકે છે. તેમજ જો જન્મતા બાળકને કોઈ બીમારી હોય અને તરત જ લાભ લેવાનો થાય બાલસખા યોજના અંતર્ગત, તો યોજના સાથે જોડાયેલી ખાનગી બાળકોની અસ્પતાલોમાં જઈને લાભ લઈ શકે છે. હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનામાં અન્ય ઘણી એવી આપણી રાજ્ય સરકારના સંગઠનો કે યોજનાઓ છે કે જેનું એકીકરણ કરવામાં આવેલું છે. ધીમે ધીમે 2012થી લઈને આપણે કમ્પેરેટિવલી જોઈએ તો જૂથ ને સંગઠનો કે એમનો વ્યાપ વધતો જાય છે, જેમાં અન્ય હાલ આપણી સાથે કામ જોડાયેલી હોય તેવા સંગઠનોમાં જોઈએ તો યુવિન અસંગઠિત ક્ષેત્રના કામદારોની ઓળખ ક્રમાંકના બધા જ લાભાર્થીઓ કે જેટલા બી એમના સભ્ય છે તમામને આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમ કે CAPF કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના તમામ એમ્પ્લોયને બી આપણે આવરી લીધેલા છે. CGHS કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના દ્વારા ચાલતા અંતર્ગત આવતા તમામ કર્મચારીઓને હાલ આપણા પ્લેટફોર્મથી બેનિફિટ મળી રહ્યો છે. ESIS કામદાર રાજ્ય વીમા યોજનાના તમામ લાભાર્થીઓને કર્મચારીઓને પણ આપણે આ યોજનામાં સમાવી લીધા છે. તેમજ ABDM આયુષ્માન ભારત ડિજિટલ મિશનનું પણ એકીકરણ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત કરવામાં આવેલું છે. ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાના વ્યાપમાં ABDMથી બી ભવિષ્યમાં
વધુને વધુ સંગઠનો કે અન્ય કોઈ બી પ્લેટફોર્મ છે કે જ્યાંથી લાભાર્થીઓને હેલ્થનું બેનિફિટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, તે તમામ સંગઠનોને PMJY પ્લેટફોર્મ પર એકીકરણ કરી અને એક જ પ્લેટફોર્મથી ડિજિટલ મિશન અંતર્ગત તમામ લાભાર્થીઓને લાભ મળી શકે તેવી ગુજરાત રાજ્ય દ્વારા વ્યવસ્થા કરવાની વિચારણામાં છે. હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય મહાયોજનાના મહત્ત્વના મુદ્દાઓ કયા કયા છે કે હાલ આપણે અત્યારે મારી સાથે જોડાયેલા તમામ નીચેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાતે આશા બહેનો છે કે જે કંઈ બી મારા સ્ટાફ છે હેલ્થના, એ તમામને મહત્ત્વના મુદ્દા યાદ રાખવા જેવા એ છે કે મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓને તેમના કાર્ડ આયુષ્માન ભારત કાર્ડમાં અપડેટ કરાવી દેવા. યાની કે હાલ તમારા ગામમાં કે તમારા પરામાં કે તમારા એરિયામાં જે કોઈ બી લાભાર્થી હોય કે જેમની પાસે મા અને મા વાત્સલ્યનું કાર્ડ ધરાવતા હોય પરંતુ આજ દિન સુધી એમને આયુષ્માન ભારત કાર્ડ બનાવ્યું ના હોય, કેમ કે મા અને મા વાત્સલ્ય કાર્ડ હતું એ પરિવારનું કાર્ડ હતું, આખા પરિવારનું કાર્ડ હતું. અત્યારે જે આપણે આયુષ્માન કાર્ડ છે એ વ્યક્તિ દીઠ કાર્ડ મળે છે. તો જે પરિવારો પાસે પારિવારિક કાર્ડ હોય મા વાત્સલ્યનું કાર્ડ, તેની અંતર્ગત આવેલા તમામ સભ્યોએ તાત્કાલિક તેમનું આયુષ્માન કાર્ડ મેળવી લેવું જરૂરી છે. કેમ કે કોઈ બી મેડિકલ ઇમરજન્સી આવે તો પછી કાર્ડ હશે તો લાભ તાત્કાલિક મળવા પાત્ર છે. અને જો એવા લાભાર્થીઓ પાસે જો કાર્ડ આયુષ્માન ભારત કાર્ડ બનાવેલું ના હોય તો ચાલુ આ મા અને મા વાત્સલ્ય કાર્ડ સાથે લાભાર્થી કોઈ અસ્પતાલોમાં જાય છે તો આપણી સાથે જોડાયેલા તમામ 2822 અસ્પતાલોમાં આયુષ્માન ભારત કાર્ડ કાઢવાની વ્યવસ્થા અવેલેબલ છે હાલમાં, કે જ્યાં તાત્કાલિક એમનું કાર્ડ પણ નીકળી જશે અને કાર્ડ અંતર્ગત સારવાર પણ મળવાપાત્ર છે. બીજો મુદ્દો છે આયુષ્માન કાર્ડને આધાર સાથે તેમજ મોબાઈલ નંબર સાથે લિંક કરવું ફરજિયાત છે. તો આ અંગે મારી તમને બધાને એક વિનંતી છે કે તમામ આપની આસપાસ નીકળેલા આયુષ્માન ભારત કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવે કે એનો આધાર નંબર અને મોબાઈલ નંબર જે તે આયુષ્માન કાર્ડ સાથે લિંક કરાવી દે. લિંક કરવા માટેની કાર્યવાહી એમને નજદીકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થશે. તેમની સસ્તા અનાજની દુકાનો છે, ગ્રામમાં તમામ પંચાયતો ખાતે બેસેલા ગ્રામ VLE દ્વારા કરવામાં આવશે, તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા સેન્ટરો પરથી બી આ કામગીરી હાલ ચાલુમાં છે. તો તાત્કાલિક તમામ આયુષ્માન કાર્ડના આધાર લિંક તેમજ મોબાઈલ નંબર લિંક થઈ જાય તે અંગે માહિતગાર કરશો. પછી છે મા અને મા વાત્સલ્ય યોજના માટે આવકનો દાખલો બતાવવો જરૂરી છે. જો આવકના દાખલાની તારીખ પૂરી થઈ ગઈ હોય તો તે નવો કરાવી લેવો. હવે હાલ મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે જે પરિવારો પાસે આજ દિન સુધી આયુષ્માન કાર્ડ નથી પરંતુ મા અને મા વાત્સલ્ય કાર્ડ છે તો એ જરૂરથી ચેક કરી લે કે એમનો આવકના દાખલાની અવધિ પૂરી ના થઈ ગઈ હોય. આપણી મા વાત્સલ્ય યોજનામાં જે દાખલાના આધારે આપણે કાર્ડ બનાવીએ છીએ એ દાખલો 3 વર્ષ સુધી ચાલે છે. એટલે આવકના યરથી માંડીને 3 વર્ષ સુધી એ દાખલો વેલિડ છે. દાખલો જ્યાં સુધી વેલિડ હશે ત્યાં સુધી જ મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હશે. જેવી આવકના દાખલાની અવધિ પૂર્ણ થાય છે ત્યારથી મા વાત્સલ્ય કાર્ડ પૂર્ણ થઈ જાય છે, જેના માટે એમને યા તો રિન્યૂ કરાવવું પડે યા તો નવા આવકના દાખલાથી જે તે પરિવારના સભ્યોએ ફરીથી નવા આયુષ્માન ભારતના કાર્ડ એનરોલમેન્ટ કરાવવાના રહે છે. તો આ અંગે બધા જ લાભાર્થીઓને તમે માહિતગાર કરશો. પછી જે લાભાર્થીઓએ PHC CHC જતી વખતે આયુષ્માન કાર્ડ સાથે રાખવું, જેથી જો દાખલ કરવાની જરૂર પડે તો યોજના હેઠળ લાભ મેળવી શકાય. હવે તમારે ત્યાં આવતા OPD લેવલ પર આપણે આયુષ્માન ભારતના કાર્ડ ધરાવતા હોય એ લાભાર્થીઓ માટેની એક ગ્રીન કોરિડોરની એક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અલગથી, કે જેથી લોકોને મોટિવેશન મળે કે અમારી પાસે કાર્ડ છે તો કાર્ડ અંતર્ગત અમને તાત્કાલિક સારવાર, તાત્કાલિક ચેકઅપ, તાત્કાલિક રિપોર્ટ્સ, તાત્કાલિક દવા અને ની ફેસિલિટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મળી રહે. એવી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અંગે રાજ્ય સરકારની એક વ્યવસ્થા ઊભી કરેલી જ છે. તેમજ તમારા OPD લેવલ પર આવતા તમામ લાભાર્થીઓને તમે માહિતગાર કરશો કે PHC કે CHC પર આવે ત્યારે પોતાનું આયુષ્માન ભારત કાર્ડ હંમેશા સાથે રાખે. જો કોઈ તકલીફ હોય અને દાખલ થવાનું થાય તો આયુષ્માન કાર્ડ અંતર્ગત તેમને લાભ આપણે આપી શકીએ.
નેક્સ્ટ છે, જો કોઈ લાભાર્થીએ યોજના અંગે ફરિયાદ હોય તો ટોલ ફ્રી નંબર તેમજ ઈમેલ અથવા ગ્રીવિયન્સ પોર્ટલ પર જઈને ફરિયાદ કરી શકે છે. આપ સૌ જાણો છો તેમજ આપણા દરેક જિલ્લાઓ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગતની આઈસી તેમજ બેનર, પોસ્ટર તમામ જગ્યાએ આની માહિતી અવેલેબલ છે કે આ લાભાર્થીને યોજના અંતર્ગત કોઈ પણ જાતની ફરિયાદ હોય તો આપણો ટોલ ફ્રી નંબર છે 1800-233-1022 અથવા 14-555 અથવા તો આપણું જિલ્લાનું ઈમેલ આઈડી છે તેમજ ગ્રીવિયન્સ પોર્ટલ પર જઈને આ અંગેની ફરિયાદ દર્જ કરી શકે છે. હવે રાજ્ય સરકારને આપનાથી અપેક્ષા શું છે કે તમે આ સ્કીમને સુદૃઢ તેમજ સરળ બનાવવા માટે અથવા તો બેનિફિશરીને લાભ સરળતાથી મળી રહે એના માટે અપેક્ષા તમારી પાસેથી એટલી જ છે કે હાલ આપણા જે પ્લાસ્ટિક પીવીસી કાર્ડ આપણે વહેંચણી કરી, સ્માર્ટ કાર્ડ 50 લાખ કાર્ડનું વિતરણ કરવામાં આવેલું, જે કામગીરીથી બધા હાલ પરિચિત જ છો, જેની કામગીરી હજુ પણ આપણે કરી જ રહ્યા છીએ, તો એ તમામ કાર્ડ લાભાર્થી સુધી પહોંચ્યા છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે તમારા લેવલથી, અને જે લાભાર્થી સુધી કાર્ડ ના પહોંચ્યું હોય તો એ લાભાર્થીને કાર્ડ તાત્કાલિક મળી રહે તે અંગે તમારે સહાય કરવી. બીજું કામ છે, તમારા આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને કાર્ડને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક કરવા જણાવવું તે માટે સહાય કરવી. આ કામ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે આપણે સ્કીમમાં જોયું 2012થી 22 સુધીમાં મા કાર્ડ હતું, મા વાત્સલ્ય કાર્ડ આવ્યું, પછી પીએમજે કાર્ડની કેટેગરી આવી, પછી પીએમજેવાય ને મા યોજના કાર્ડ મર્જ થયું. તો લાભાર્થી પાસે એકથી વધુ કાર્ડ બી હોઈ શકે અથવા તો લાભાર્થીને ખ્યાલ જ ના હોય કે એનું કયું કાર્ડ ચાલુ છે. એ માટે જે કોઈ બી લાભાર્થી પાસે કાર્ડ હોય, આયુષ્યમાન ભારતના કાર્ડ ધરાવતા હોય, એમને તમારા સેન્ટર પર બોલાવો અને આધાર કાર્ડ અને મોબાઈલ નંબરથી લિંક કરવું, જેથી ડુપ્લિકેટ કાર્ડની એન્ટ્રી ના રહે અને જે એકચ્યુઅલ એમને લાભ મળવા પાત્ર કાર્ડ હોય એ જ કાર્ડ એમની પાસે હોય, ચાલુમાં હોય, તો તાત્કાલિક જ્યારે જરૂર પડે મેડિકલ સહાયની તો એ કાર્ડ બતાવીને લાભ લઈ શકે. નેક્સ્ટ છે, પીએચસી સીએચસી જિલ્લા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના કેસ આયુષ્યમાન ભારત યોજનામાં રજીસ્ટર કરવા સહાય કરવી. હાલ આપણે જોઈએ છીએ કે સ્કીમમાં ક્લેમ આપણી પીએમજે મા યોજનામાં દાવાઓ ખૂબ જ સારા એવા રજીસ્ટર થાય છે તેમજ લાભાર્થીઓને લાભ પણ સારો એવો મળી રહ્યો છે. અત્યારે ગુજરાત રાજ્યની સક્સેસફુલ સ્કીમ છે આપણી, પરંતુ આપણી પબ્લિક અસ્પતાલો દ્વારા આ અંગે દાવાઓ ઘણા ઓછા થાય છે. તો રાજ્ય સરકારથી તમારા પ્રત્યે એટલી અપેક્ષા છે કે આવનારા ઓપીડીમાં આવતા લાભાર્થીઓ અથવા તો દાખલ થતા લાભાર્થીઓ કે ડિલિવરી થતા લાભાર્થીઓને ના તમામ જેની પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે એ તમામના ક્લેમ પીએમજેવાય મા યોજનામાં દર્જ કરવામાં આવે. દર્જ કરી અને આનું ટૂંકમાં પેકેજ મુજબનું ચૂકવણું તમે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારાથી મળવાપાત્ર છે. તેમજ એ જે ચૂકવણું તમને પીએચસી સીએચસીની આરકેએસની ગ્રાન્ટમાં આપવામાં આવે છે એ ચૂકવણામાંથી તમારે ત્યાં એવો બી પ્રાવધાન છે કે તમે એના 25% અમાઉન્ટ ઇન્સેન્ટિવ પેટે આપણા સ્ટાફને વહેંચી શકો છો. એમાં પણ ક્લાસ 1, 2, 3 અને 4 સુધીની પ્રાવધાન છે કે બધાને આ જે અમારા લાભાર્થીને લાભ આપવામાં અથવા તો સારવાર દરમિયાન મદદરૂપ થયેલ છે એ તમામને ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે. જેથી અમારી એવી અરજી છે કે તમે લોકો ઓપીડીમાં આવતા અથવા તો દાખલ થતા તમામ દર્દીઓના જેમની પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોય તે તમામના ક્લેમ અમારા આયુષ્યમાન ભારતમાં પીએમજેવાય મા યોજનામાં દર્જ થાય, રજિસ્ટ્રેશન થાય, તેમજ સરકારી અસ્પતાલોના ક્લેમનું રજિસ્ટ્રેશનમાં વધારો થાય એ અંગેની મદદ કરશો. જો કોઈ લાભાર્થીએ ફરિયાદ હોય તો ગ્રીવિયન્સમાં ફરિયાદ નોંધાવવામાં સહાય કરવી. જેમ કે લાભાર્થીને ફરિયાદ હોય કોઈના કોઈ કક્ષાએ કે કાર્ડ કાઢવામાં કોઈ પૈસા લીધેલા છે અથવા તો કાર્ડ મળેલું નથી અથવા તો આપણે જે કાર્ડની વિતરણ દરમિયાન કોઈ જાતના ચાર્જિસ લેવાયેલા છે અથવા તો અન્ય સ્કીમને લઈને કોઈ અન્ય હોસ્પિટલોમાં ગયા છે, લાભ દરમિયાન કોઈ ચાર્જિસ વસૂલવામાં આવેલા છે, તો જે તમામ અલગ અલગ ટાઈપની ફરિયાદો લાભાર્થી પાસે જો સાંભળવા મળે તો આપણું એક ગ્રીવિયન્સ પોર્ટલ છે, સેન્ટ્રલ ગ્રીવિયન્સ રિટ્રેશલ મેનેજમેન્ટ નામનું CGRMSનું પોર્ટલ છે. ત્યાં તમે ફરિયાદ દર્જ કરાવી શકો છો. તેમજ જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને બી કહી શકો છો. તાલુકા કક્ષાએ તમે તાલુકા હેલ્થ કચેરી ખાતે પણ આમની રજૂઆત કરી શકો છો. અન્યથા તમને અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે 14-555 ટોલ ફ્રી નંબર ઉપર બી તમે તમારી ફરિયાદ દર્જ કરી શકો છો. તો લાભાર્થીને જો આ અંગે કંઈ ખ્યાલ ના હોય તો એ અંગે માહિતગાર કરશો કે સ્કીમને લગતી કોઈ મૂંઝવણ હોય કે ફરિયાદ હોય
તો આ ટોલ ફ્રી નંબર તેમજ આ સરકારશ્રીની નીચેના ઉપર રાજ્ય સરકારથી લઈને તાલુકા કક્ષા સુધીની તમામ કચેરી ખાતે આમની રજૂઆત કરી શકે છે. હવે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત તમને બેઝિક બધી માહિતી આપી કે કાર્ડ કઈ રીતે નીકળી શકશે, તેમજ એ કાર્ડ ઉપર તમને બેનિફિટ કેટલો મળવાપાત્ર છે અને બેનિફિટ મળવા માટે હોસ્પિટલ લેવલે શું કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ આ કાર્ડનો લાભ ગુજરાત રાજ્યની કઈ કઈ શ્રેણીમાં આપવામાં આવે છે, તેમજ અન્ય તમારા પ્રત્યેની શું અપેક્ષાઓ છે રાજ્ય સરકારને આમનો વ્યાપ તેમજ સુદૃઢ બનાવવા અંગેની બધી માહિતી આપી. હવે આપના તરફથી કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ધન્યવાદ માસુમબેન. તો બહેનો અને ભાઈઓ, માસુમબેન આપણને બહુ જ સરસ માહિતી તો આપી, સાથે સાથે જેમ આપણે નિશાળમાં હતા અને ઘરકામ આપતા હતા એ રીતે તમને ઘરકામ પણ આપ્યું છે. છેલ્લે જે સરકારની એટલે આ યોજના અંતર્ગત તમારી પાસે શું અપેક્ષા છે તેની પણ માહિતી આપી છે. તો ખાસ કરીને આપણે આપણા ગામમાં કે વિસ્તારમાં આયુષ્માન ભારત મા યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે એને બને એટલી મદદ કરવાની છે. એમના જે કાર્ડ છે એને અપડેટ કરાવવાના છે, એને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક કરવાના છે. અને જ્યારે પણ એ લોકો પીએચસી કે સીએચસીમાં સારવાર લે તો એમની પાસે જો આયુષ્માન કાર્ડ હોય તો એના અંતર્ગત સારવાર લે, જેથી કરીને એમના આયુષ્માન કાર્ડનો વપરાશ પણ થાય અને સાથે સાથે હોસ્પિટલમાં પણ એ કાર્ડ દ્વારા સારવાર થાય તો હોસ્પિટલને પણ એનો જે લાભ છે તે મળી શકે. અને બીજો એનો એક મુખ્ય ફાયદો એ પણ છે આપણા પીએચસી સીએચસી કે પબ્લિક હોસ્પિટલમાં સારવાર કરાવવાનો કે એમાં એમને ખોટી રીતે દાખલ કરવામાં નહીં આવે. આપણે જાણીએ છીએ કે આજકાલ ઘણી જગ્યાએ, બધા નહીં પણ અમુક હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બિનજરૂરી દાખલ કરી અને બિનજરૂરી તપાસો કરાવી અને બિનજરૂરી ઓપરેશનો સુધી એ લોકો કરી નાખતા હોય છે, જરૂર ના હોય એવા ઓપરેશનો પણ. તો એવું ન થાય એ માટે આપણે આપણા ગામમાં કે શહેરના વિસ્તારમાં આપણા લાભાર્થીઓને મદદ કરવાની છે. અને આવું બધું કરવા છતાં ધારો કે કોઈ જગ્યાએ ફરિયાદ હોય તો એનો પણ આપણી પાસે ઉપાય છે. ફરિયાદ નિવારણ પદ્ધતિ આખી જે છે આયુષ્માન ભારતની, એમાં આપણે ફરિયાદ કરી શકીએ છીએ. તો હવે તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય એ લઈએ અને પછી આપણે આપણા આગળના વિષય ઉપર જઈશું. તો બહેનો ભાઈઓ, તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય તો તે ખાસ જણાવશો. કોઈ પ્રશ્ન ન હોય ને એના બે અર્થ થાય. કાં તો બધું બહુ જ સરસ સમજાઈ ગયું અને આ યોજના છે બહુ જ સરસ રીતે ચાલે છે જેથી કરીને કોઈને કંઈ તકલીફ નથી, અને કાં તો બીજો એનો કારણ એ હોય કે કંઈ જ નથી સમજાયું, હું અને માસુમબેન બોલ્યા એ બધું હવામાં ગયું. તો મારે શું સમજવું, પહેલું કારણ કે બીજું કારણ? હું તો પહેલું કારણ માનીશ, કેમ કે હું શું કામ એવું માનું કે બધું હવામાં ગયું. આપણા બહેનો પણ હોશિયાર છે ને અમે પણ સરસ રીતે જ આ રજૂઆત કરી જ છે એવું માનું છું હું. એટલે અને બહેનો અને ભાઈઓ, તમે તમારા વિસ્તારમાં અથવા તો ગામમાં ઘણા વખતથી, હા, મહેસાણાથી કંઈક ફોન આવી રહ્યો છે. સર, એમ હમણાં સેટકોમાં ઉપર બતાવ્યું, અમે જોયું તો એમ લખ્યું હતું કે કુટુંબ દીઠ 5 લાખની, પણ જ્યાં સુધી સર કુટુંબ દીઠ 5 લાખ કે વ્યક્તિ દીઠ 5 લાખ?
બેન, આમાં દરેક પરિવારને 1 વર્ષમાં 5 લાખ સુધીની હોસ્પિટલની સારવાર વિના ખર્ચ મળી શકે. એટલે ધારો કે તમારા કુટુંબમાં 5 જણ છે, હવે એમાંથી કોઈ એક જણને ભગવાન ના કરે અને કંઈક તાવ આવ્યો, બીમાર થયા અને એમને દાખલ કરવામાં આવ્યા અને એમને 30-40 હજારનો ખર્ચો થયો, તો એમની સારવાર વિના ખર્ચ થશે. હોસ્પિટલમાં એમને મફત સારવાર મળશે. એટલે 30,000નો ખર્ચો થયો, એનો અર્થ એમ કે આખા વર્ષમાં ભગવાન ના કરે ને પરિવારના બીજા કોઈ સભ્યને દાખલ કરવાનું થયું તો 4,70,000 સુધી એમને ખર્ચ મળે. એટલે આ જે 5 લાખ છે એ હરેક પરિવારને 1 વર્ષ માટે 5 લાખ સુધીની સારવાર ફ્રીમાં મળે એ રીતની યોજના છે. એટલે ધારો કે આ 2022 છે, અત્યારે ડિસેમ્બર મહિનો છે, તો આ વર્ષમાં તમારા પરિવારમાંથી કોઈને ભગવાન ના કરે ને કંઈ બીમારી આવી અને એમને 2 લાખનો ખર્ચો થઈ ગયો. કોવિડમાં આપણને ખબર છે કે ઘણાને ઓક્સિજન ચડાવવા પડ્યા અને કેટલી બધી ખર્ચા થયા હતા. તો ધારો કે 2 લાખનો ખર્ચો થઈ ગયો, તો હજી 15 દિવસ એટલે જ્યાં સુધી યોજનાની જે મુદ્દત હોય વીમા કંપની પ્રમાણે, યોજનાની પોલિસીની અવધિ ધારો કે જૂન મહિના સુધીની છે, 30 જૂન સુધીની, તો 30 જૂન સુધી તમે 5 લાખ રૂપિયા સુધીનું તમને વળતર મળે, એટલે કે ફ્રી સારવાર મળે. અને 1 જુલાઈથી પોલિસી પીરિયડ ધારો કે 30 જૂન સુધીનો છે, તો 1 જુલાઈથી ફરી પાછું તમને 5 લાખનું કવર મળે. એટલે પોલિસીનો જે પીરિયડ હોય એ દરમિયાન તમને 5 લાખ સુધીનું પરિવારને ફ્રી ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં મળી શકે. દરેક વર્ષે તમને 5-5 લાખ રૂપિયા સુધીનું વીમાનું કવર મળે. એટલે પરિવાર છે, વ્યક્તિગત નથી. કાર્ડ છે, માસુમબેને કીધું એ કાર્ડની વાત કરી, અને એ આપણે હવે વ્યક્તિગત કાર્ડ એટલા માટે આપ્યા છે, એમાં ધારો કે પરિવારના 5 સભ્યો છે તો એ 5 સભ્યો વચ્ચે 5 લાખનું કવર રહેશે, પણ એ દરેક 5 સભ્યોને આપણે કાર્ડ એટલા માટે આપ્યા કે આજકાલ બધાને ખબર છે કે અભ્યાસ અર્થે કે પછી કામ ધંધા અર્થે, ધારો કે કોઈ ભાઈ હોય આપણા, એ કામ ધંધા અર્થે સુરતમાં રહેતા હોય અને એમનો પરિવાર સૌરાષ્ટ્રના કોઈ ગામમાં રહેતો હોય, હવે એમના પરિવારમાંથી કોઈને દાખલ કરવા પડે તો કાર્ડ ધારો કે પહેલાં ભાઈ પાસે સુરતમાં હોય તો અહીંયા પરિવાર કઈ રીતે આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકે. એટલે દરેકની પાસે વ્યક્તિગત કાર્ડ હોય, અને ધારો કે એમનું કોઈ બાળક છે એ અમદાવાદમાં ભણતું હોય તો 3 જગ્યાએ એમનો પરિવાર વહેંચાયેલો છે, તો દરેકની પાસે વ્યક્તિગત કાર્ડ હોય તો કદાચ ને કોઈને પણ જરૂર પડે તો એ જ્યાં પણ હોય ત્યાંથી આ યોજનાનો લાભ લઈ શકે. પણ એક જે સારાંશ છે કે આ 3 જગ્યાએ ભલે વહેંચાયેલા હોય પણ એ 3 જગ્યાને થઈને પરિવારનું જે કવર છે તે 5 લાખ રૂપિયાનું છે. બનાસકાંઠા. હલો. હાજી ભાઈ, આપનું નામ જણાવશો? બનાસકાંઠા. અન્ય કોઈ પ્રશ્ન હોય તો જણાવશો. જો આ એક મંચ છે, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, કારણ કે તમારા ગામમાં અથવા તો વિસ્તારમાં આશા વર્કર તરીકે કે હેલ્થ વર્કર તરીકે તમે કામ કરો છો, એટલે સ્વાભાવિક છે કે તમારા ગામના જે પણ લાભાર્થીઓ હશે એ તમારી પાસે જ આવશે સવાલ લઈને. એમને કંઈ પણ મૂંઝવણ હશે તો એ લઈને તમારી પાસે હશે. એટલે તમને પૂરેપૂરી માહિતી હોય, તમારી સમજ જેટલી પાકી હશે એટલું તમે સરળતાથી એમને મદદ કરી શકશો. એ વખતે કદાચ અત્યારે તમારી પાસે એક તક છે કે તમારા આ યોજના અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો. એ વખતે કદાચ તમને કંઈ મૂંઝવણ લઈને આવે કોઈ સભ્ય તમારી પાસે અને તમારી પાસે જવાબ ના હોય તો એ પણ પરેશાન થશે. હા, રાજકોટથી ફોન છે.
અવાજ બંધ કરો એમ કે. ના, અવાજ આવે છે. તમારું નામ જણાવશો? વાઘેલા સંગીતાબેન કિશોરભાઈ. ગીતાબેન? સંગીતાબેન. સંગીતાબેન? નાના મો આરોગ્ય કેન્દ્ર. હા બેન. સંગીતાબેન. હા. હા બેન, તમારો પ્રશ્ન શું છે? મેડમ પ્રશ્ન એ છે કે અત્યારે ચિરંજીવી ફોર્મ બંધ થઈ ગયા છે, હા. તો આયુષ્યમાન ઉપર ડિલિવરી કરે છે તો એ હોસ્પિટલમાં કે એ અવેલેબલ નથી, ના પાડે છે રાજકોટમાં. એટલે આમાં બેન એક એટલે અમને લિસ્ટ આપો. હા, એટલે બે વસ્તુ છે. તમે પહેલાં જે ચિરંજીવી યોજનાનું કીધું તો માસુમબેને એમની રજૂઆતમાં જણાવેલું કે આપણે ચિરંજીવી છે, બાલસખા છે, એ બધી યોજનાને આપણી પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનામાં અંદર ઉમેરી દીધી છે. એટલે હવે અલગ અલગ યોજનાઓને બદલે એક જ યોજના અંતર્ગત આપણે બધી સુવિધાઓ આપી રહ્યા છીએ. અને હોસ્પિટલની વાત કરી તો જે હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સૂચિબદ્ધ હશે એ હોસ્પિટલમાં જ આ યોજનાનો લાભ મળી શકશે. અને એ યોજનામાં કઈ કઈ હોસ્પિટલો જોડાયેલી છે એની યાદી તમને તમારા જે પીએચસી કે સીએચસી છે, કેમ કે દરેક જિલ્લાવાર જેટલી હોસ્પિટલો સંકળાયેલી છે એની યાદી ત્યાં ઉપલબ્ધ છે જ. અથવા તો જો તમને અનુકૂળ હોય તો તમે આપણા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વેબસાઇટ છે એના ઉપર જઈને પણ એ કઈ કઈ હોસ્પિટલો છે તેની માહિતી મેળવી શકો છો. જામનગરથી ફોન છે. હેલો. હા બેન. હેલો મેડમ. હા બેન, તમારું નામ જણાવશો? હેલો. હેલો. હા, સંભળાય છે બેન. હેલો. સંભળાય છે બેન. હેલો. એ હા મેડમ, હું જામનગરથી ગોસ્વામી સંગીતાબેન બોલું છું, આશાબેન છું. એટલે મારો પ્રશ્ન એ છે કે અમે આજે તમે બધી યોજનાઓ કીધી, એ પહેલી વાત એ છે જે યોજનાના જે હોસ્પિટલ છે એમનું અમારી પાસે લિસ્ટ નથી હોતું, એટલે અમે લોકો એને પરફેક્ટ માહિતી આપી નથી શકતા. બીજું કે જે બાળ સખા યોજના છે એમાં અમારે એક વિસ્તારમાં ટ્વિન્સ બાળકનો જન્મ થયો હતો પણ એ લો બર્થ વેઇટ હતું, તો અમારે જામનગરમાં એ યોજના બંધ થઈ ગઈ છે, તો રાજકોટ છે, તો જામનગરમાં આવી કોઈ સુવિધા છે તો એના માટે કોઈ હોય તો માહિતી આપજો. માસુમબેન, તમારે આનું કંઈ જણાવ? બાલસખા પહેલું તો તમારી સૂચિની વાત, તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હમણાં થોડા સમય પહેલાં આપણે જે ઝુંબેશને આપણે વ્યાપ વધારવા માટેના જે પ્રયત્ન કરવામાં આવ્યા એ વખતે એક પત્રિકા છપાવવામાં આવેલી જિલ્લા કક્ષાએથી. એમાં ફરજિયાત રાજ્ય સરકાર તરફથી એવું ઇન્સ્ટ્રક્શન હતું કે પાછળ દરેક હોસ્પિટલોની યાદી હોવી જરૂરી છે. એ પત્રિકા તમારી તાલુકા હેલ્થ કચેરી અથવા તો જિલ્લા પંચાયત ખાતે કામ કરતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર PMJY-મા યોજનાના પાસેથી મેળવી શકશો, કે જેમાં આખું હોસ્પિટલની યાદી પાછળ દર્શાવેલી છે ગુજરાતીમાં, અને કયા કયા સ્પેશિયાલિટી સાથે જોડાયેલી છે એ પણ એમાં દર્શાવેલું છે. હવે તમારો ક્વેશ્ચન છે કે જામનગરમાં બાલસખા અંતર્ગત કોઈ હોસ્પિટલ જોડાયેલી નથી. એટલે હવે એના આન્સરમાં હું તમને એટલું જ કહી શકું કે તમારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહે, કે જામનગર જિલ્લાની યાદી આખી હોસ્પિટલ વાઇઝ સ્પેશિયાલિટી વાઇઝ તમને આપે, અને એ સ્પેશિયાલિટીમાં કોઈ જો બાળકના રોગ સાથે જોડાયેલા ક્લસ્ટરમાં જોડાયેલી હોસ્પિટલ હોય તો એ હોસ્પિટલમાં તમને આ નવજાત શિશુના લગતા રોગનું લાભ મેળવી શકાય. બાકી બીજો ઓપ્શન છે કે તમારે PMJYની આપણી આયુષ્યમાન ભારતની ઓફિશિયલ સાઇટ છે PMJY.gov.in ઉપર જઈ અને દરેક જિલ્લાના દરેક સ્પેશિયાલિટી વાઇઝ તમે હોસ્પિટલની યાદી મેળવી શકો છો. હેલો. હા, વડોદરાથી. હેલો. હા બેન, સંભળાય છે. તમારું નામ પહેલા બોલશો. ખોડિયા. હા, મારું નામ વસાવા દેવીલાબેન દીપકભાઈ. અમે ખોડિયાલનગર સેન્ટર છે અને કિશનવાડી બે સેન્ટર ભેગા છે. અને અમારો પ્રશ્ન એ છે કે જે આયુષ્માન કાર્ડ છે એ ફરી રિન્યુ કરાવવાનું હોય છે વર્ષ પછી?
ના બેન, આ કાર્ડ એક વખત તમે કઢાવ્યું પછી આયુષ્માન કાર્ડ તમારે રિન્યૂ કરાવવું નથી પડતું. પણ જો તમારું એટલે મુખ્યમંત્રી અમૃતમ કે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્યનું કાર્ડ હોય તો એ તમારે નજીકના સેન્ટર પર જઈ અને એને આયુષ્માન કાર્ડમાં અપગ્રેડ કરાવવું પડે. આયુષ્માન કાર્ડ એક વખત કઢાવ્યા પછી એને તમારે ફરીથી રિન્યૂ નથી કરાવવું પડતું. એ ઓટોમેટિક અહીંયા રાજ્ય સરકાર દ્વારા જ તમારી પોલિસી રિન્યૂ થયા કરે. એમાં તમારે એક જ કાર્ડ એટલે તમારું કાર્ડ એક વખત કઢાવ્યા પછી જ્યાં સુધી નવી સૂચના ન આવે, કદાચ ભવિષ્યમાં આપણે આ યોજનામાં કંઈક બીજા ફેરફાર કરીએ અને જો એ માટે થઈને કાર્ડમાં કંઈ ફેરફાર કરવાનું આવે તો સરકાર દ્વારા એની સૂચના દરેક જિલ્લામાં આપવામાં આવશે. પણ હાલ પૂરતું એક વખત તમે આયુષ્માન કાર્ડ કઢાવી લીધું પછી એને રિન્યૂ કરાવવું નથી પડતું. પણ એ આયુષ્માન કાર્ડને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક કરવું જરૂરી છે. એટલે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ પહેલાંનું હોય, એટલે ગયા વર્ષે કેમ કઢાવેલું હોય, તો એમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરેલા છે કે નહીં તેની ખાતરી નજીકના કેન્દ્ર પર જઈને કરાવી લેજો. અન્ય કોઈ પ્રશ્ન છે? હજી આપણી પાસે 1 કલાકનો સમય છે, જ્યાં સુધી આપણે બીજો વિષય લઈએ ત્યાં સુધી. કદાચ ફરી યાદ આવે તો આપણે ફરી પણ પ્રશ્નોત્તરીનો સમય હશે, એ વખતે પણ જોઈ લઈશું. પણ હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું હવે ભૃગુરાજભાઈ ત્રિવેદીને જણાવીશ કે આપણને આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશે જાણકારી આપે. ધન્યવાદ શિલ્પાબેન. ધન્યવાદ ડૉક્ટર માસૂમ. PMJY આપણી ખૂબ અગત્યની સ્કીમ છે આયુષ્માન ભારતની, અને આપણે રાજ્ય તરીકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એમાં ખૂબ સારું કામગીરી કરી રહ્યા છીએ. જેવી રીતે આપણે ચર્ચા કરેલી આયુષ્માન ભારત માટેની, તો આયુષ્માન ભારત અમ્બ્રેલા જે છે એમાં અલગ અલગ ઘણા બધા આપણી સ્કીમ્સ છે, આપણે સેવાઓ આપીએ છીએ. દાખલા તરીકે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે કે જેમાં આપણે આરોગ્યલક્ષી સેવાઓ સામાન્ય નાગરિકોને આપીએ છીએ. પછી જે રીતે આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશેની વાત કરી તો PMJY છે આયુષ્માન ભારતની અંદર. તદુપરાંત આપણે આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને આપણે આમાં આમેજ કર્યું છે. અને આ જ જે આપણે આયુષ્માન ભારતનું જે અમ્બ્રેલા છે એને આપણે એક્સટેન્ડ કરીએ છીએ, એમાં વધારો કર્યો છે. અને જે સમગ્ર આપણું પ્લેટફોર્મ છે, આ જે સમગ્ર આપણી પ્રણાલી છે એને ડિજિટાઇઝ સ્વરૂપમાં આપણે લઈ જઈ રહ્યા છીએ. જે ભવિષ્ય છે એ ડિજિટાઇઝ હશે, તો એ ડિજિટાઇઝ સ્વરૂપમાં આપણે સમગ્ર જે આપણું આરોગ્યનું જે આપણું ડોમેન છે, આખું જે આપણું આરોગ્યનું સેક્ટર છે એને આપણે ડિજિટલ સ્વરૂપમાં લઈ જઈ રહ્યા છીએ. એ આખું જે પરિકલ્પના જે છે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની, તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 27 સપ્ટેમ્બર 2021ના રોજ તેમના વરદ હસ્તે આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે એમનું લોન્ચ કરવામાં આવેલું હતું. તો આ જે યોજના છે એ પ્રમાણમાં ખાસી નવી છે, 1 વર્ષ થયું છે. અને આયુષ્માન ભારત મિશન ડિજિટલ મિશન જે છે એનો આપણે જો વાત કરીએ તો સમગ્ર જે યોજના જે છે, પરિકલ્પના છે, એનો હેતુ શું છે? તો આખી યોજનાનો જે હાર્દ છે એ નાગરિક કેન્દ્રિત એક યુનિવર્સલ ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવાની એક આખી આપણી વિચાર છે. એ ડિજિટલ સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો કે અત્યાધુનિક ડિજિટલ હેલ્થ સિસ્ટમ હોવી જોઈએ, લેટેસ્ટ ટેકનોલોજીવાળી હોવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં પણ એને આપણે ઉપયોગ કરી શકીએ. બીજી બાબત જે છે તો કે આરોગ્યને સંલગ્ન જેટલી પણ માહિતીઓ જે છે એનું એકત્રીકરણ, માહિતીનો સંગ્રહ અને એની વહેંચણી, ડિસ્ટ્રીબ્યુશન, એ જે આખી પ્રણાલી છે, જે આખી સિસ્ટમ છે, એમાં આપણે ગુણવત્તાયુક્ત સુધારો કરવો છે, ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ એમાં લાવવા છે. ત્રીજી જે બાબત જે છે કે આરોગ્યને સંલગ્ન આ જે માહિતી આપણે એકત્રીકરણ કરીએ છીએ, જે આપણે સંગ્રહ કરીએ છીએ, તો અલગ અલગ એમના જે સ્ટેક હોલ્ડર્સ છે, અલગ અલગ લોકો વચ્ચે આપણે એ માહિતીનું આદાન પ્રદાન છે આપ-લે જે છે એની માટે એક કોમન પ્લેટફોર્મ છે એ એક બનાવવું છે. આ જે માહિતી છે એ સચોટ હોય અને અત્યાધુનિક લેટેસ્ટ માહિતી હોય
એવું એક આપણે પ્લેટફોર્મ બનાવવું છે જેથી કરીને આ જે માહિતીનું આદાન પ્રદાન થાય એ એકદમ એક્યુરેટ સચોટ માહિતી હોય અને લેટેસ્ટ હોય અને આ બધી જ માહિતી આપણી પાસે ડિજિટાઇઝ સ્વરૂપમાં અવેલેબલ હોય તો આપણે એનું ગુણવત્તા માપન એટલે ક્વોલિટેટિવ એનાલિસિસ આપણે કરી શકીએ. એનું એક આપણે એમાં જોગવાઈ કરવાનું એક વિચારણા છે. એ ગુણવત્તા આપણે કઈ રીતે માપી શકાય અથવા તો શેની આપણે ગુણવત્તા માપી શકાય. તો દાખલા તરીકે આપણને જે આરોગ્યની સારવાર મળે છે દર્દીઓને, તો એ આરોગ્યની સારવાર છે એની ગુણવત્તા કેવી છે. આપણે દાખલા તરીકે નીતિ વિષયક કોઈ બાબતો આપણે ચર્ચા કરી હોય, નીતિ વિષયક કોઈ નિર્ણયો લીધા હોય, તો એ જે નિર્ણયો છે એ નિર્ણયો આપણે લીધા છે તો આપણે એ જ દિશામાં આપણે અગ્રેસર છીએ કે દિશામાં કોઈ એમાં સુધારા વધારાની જરૂર છે અમલીકરણમાં. તો આપણી પાસે જ્યારે લેટેસ્ટ માહિતી હશે, અત્યાધુનિક માહિતી હશે, તો એ તમામ માહિતી આપણી પાસે અવેલેબલ હશે તો આપણે એનું એનાલિસિસ કરી શકશું અને એના આધારે ગુણવત્તાના એનાલિસિસ બાદ આપણે એના પર કોઈ કરેક્ટિવ આપણે એમાં પગલાઓ લેવાના હોય, કોઈ સુધારા વધારા કરવાના હોય તો આપણે એ સુધારા વધારા પણ કરી શકીશું. જેમ મેં કીધું એ પ્રમાણે આપણી જે આખી સિસ્ટમ જે છે, જે પ્રણાલી જે આપણે વિચારી છે, એમાં કોણ કોણ સ્ટેક હોલ્ડર્સ હોઈ શકે. તો કે આપણા આરોગ્યના જે પાયાના આપણા જે કર્મચારીઓ છે, આપણા ડૉક્ટર્સ છે, આપણા આયુષ પ્રેક્ટિશનર્સ છે, આપણું નર્સિંગ સ્ટાફ છે, અનેક પ્રકારની આપણી તબીબી સેવાઓ આપતી સંસ્થાઓ છે, હોસ્પિટલ્સ, આપણા ક્લિનિક્સ, તદુપરાંત દાખલા તરીકે TPS અને ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, લેબ્સ છે, ડિજિટલ સેન્ટર્સ છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ છે, અપ ટુ ફાર્મસિસ્ટ લેવલ જે છે ત્યાં સુધીના લોકો છે એને એમાં સાંકળવા છે. તદુપરાંત આરોગ્ય સેવાઓમાં ઘણી બધી NGOs છે એ પણ સંકળાયેલી છે, તો NGOsને પણ આપણે એક પ્લેટફોર્મ પર લાવવા છે. સાથે સાથે જે રેગ્યુલેટર્સ છે, જે રેગ્યુલેટરી બોડીઝ છે, દાખલા તરીકે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, જે લોકો નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરે છે, નિર્ણયો લે છે, તો એ તમામ સ્ટેક હોલ્ડર્સને આપણે એક કોમન પ્લેટફોર્મ પર લાવવા છે જેથી કરીને એમની પાસે લેટેસ્ટ માહિતી મળી રહે અને એક જ માહિતી છે એનું આદાન પ્રદાન આપણે કરી શકીએ. જે આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે છે એના મુખ્યત્વે 5 બિલ્ડિંગ બ્લોક્સ છે. સૌથી પહેલું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે, બીજું હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી છે, ત્રીજું હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી છે, ચોથું મોબાઈલ એપ છે અને પાંચમું જે આપણે આ માહિતીનું આદાન પ્રદાન કરવાનું છે એની માટે એક યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ છે. આ મુદ્દાઓ જે છે બિલ્ડિંગ બ્લોક્સ છે અને આપણે તબક્કાવાર સમજીએ અને આપણી માટે જે અગત્યની બાબત છે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, એની વિશે આપણે થોડું વિસ્તારથી આપણે એમાં ચર્ચા કરીશું. તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એ શું કામ અગત્યનું છે? આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આપણે ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે આપણે એક યુનિક હેલ્થ આઈડી બનાવવું છે. તો જેવી રીતે આપણો આધાર નંબર છે નાગરિકોનો, એવી જ રીતે આરોગ્ય લગત આપણે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ બનાવવાનું છે. તમામ નાગરિકોનો આપણે આ આભા આપણે બનાવી શકીએ, આભા નંબરથી આ ઓળખાય છે. તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ જે આભા બનાવીએ એ ABDM સાથે જોડાવાનું એ એક પહેલું પગથિયું છે. આભા બનાવવાથી શું થશે કે દર્દી જે છે, નાગરિક જે છે, એમની હેલ્થ પ્રોફાઇલ જે છે, આરોગ્ય લગત એમની જે કંઈ પણ હિસ્ટ્રી છે એ તમામ વસ્તુ એમાં લિંક કરી શકે છે. તદુપરાંત જ્યારે આરોગ્યની સેવાઓ માટે જાય છે તો ત્યારે એમનું હેલ્થ એકાઉન્ટ જે હેલ્થની ડિટેલ્સ જે છે, માહિતી છે, એ સંસ્થાઓ સાથે એ વહેંચી શકે છે, શેર કરી શકે છે. તદુપરાંત એમના એરિયામાં દાખલા તરીકે કઈ કઈ સેવાઓ અવેલેબલ છે તો એ પણ એ સર્ચ કરી શકે છે. વધુમાં દાખલા તરીકે તમારી પાસે આભાની મોબાઈલ એપ્લિકેશન છે અને તમે કોઈ હોસ્પિટલમાં જાઓ છો તો ત્યાં ઘણી જગ્યાએ આપણે QR કોડ મૂકેલા છે. તમે QR કોડ સ્કેન કરો અને OPDમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જાય છે. તમારી બધી જ માહિતી OPDના જે ડેસ્ક છે, કાઉન્ટર છે, ત્યાં આગળ એમની માહિતી મળી જાય છે અને તમને OPDનો ટોકન નંબર મળી જાય છે, જેથી કરીને તમારે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ડિજિટાઇઝ વેમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ડેટા એન્ટ્રી નથી કરવાની રહેતી, તેથી કરીને તમારી જે માહિતી જે છે એ એકદમ સચોટ માહિતી તમે OPDમાં આપી શકો છો અને તમારા હેલ્થ રેકર્ડ્સ છે તમે તમારા આંગળીના ટેરવે તમે એને મેળવી શકો છો. હવે એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે કોઈ એક જગ્યાએ રહેતા હોઈએ, હમણાં આપણે એક જામનગર અને રાજકોટની બાબતની ચર્ચા કરેલી, તો જે દર્દી જે છે એ મૂળભૂત દાખલા તરીકે જામનગર છે
અને ત્યાં એમણે આરોગ્યલગત સેવાઓ લીધેલી છે. કોઈ કારણસર, વ્યવસાયિક કારણોસર કે બીજા કોઈ કારણોસર, દાખલા તરીકે રાજકોટ ગયા છે, તો તમામ હેલ્થ રેકોર્ડ્સ છે એ સાથે રાજકોટ લઈ જઈ શકે એવું તો શક્ય નથી. તો જ્યારે તમારી પાસે તમારા આરોગ્યના જે માહિતી જે છે, જે કંઈ પણ દાખલા તરીકે તમે ટ્રીટમેન્ટ લીધી હોય એ બધી આપણી પાસે ડિજિટાઇઝ સ્વરૂપમાં અવેલેબલ હશે, તો જ્યારે એ જામનગરનો દર્દી રાજકોટ જાય છે અથવા જામનગરનો વ્યક્તિ રાજકોટ જાય છે તો એમની તમામ માહિતી ડિજિટાઇઝ સ્વરૂપે અવેલેબલ છે. તો જ્યારે એ ડૉક્ટર સાહેબ પાસે જાય છે તો એ એમની જે કંઈ પણ માહિતીઓ છે એ ડિજિટાઇઝ સ્વરૂપમાં એ ડૉક્ટર સાથે શેર કરી શકે છે. આ જે આખી પ્રક્રિયા છે એ કન્સેન્ટ બેઝ છે. એટલે એવું નથી કે હું મારો હેલ્થ રેકોર્ડ છે એ હું અપલોડ કરી દઉં તો એ આખા વિશ્વમાં અવેલેબલ થઈ જાય એવું નથી. એ એકદમ સિક્યોર ડેટા છે. જ્યારે નાગરિક છે એને પરમિશન આપશે એ પછી જ ડૉક્ટર જે છે એમની પાસે એ દર્દીની માહિતી ઉપલબ્ધ થશે. તો સંપૂર્ણ જે પ્રક્રિયા છે એકદમ સેફ, એકદમ સિક્યોર છે. કન્સેન્ટ બેઝ છે એટલે નાગરિક જ્યારે મંજૂરી આપશે પછી જે ડૉક્ટર પાસે મળશે. સમગ્ર પ્રક્રિયા છે પેપરલેસ છે. તમારે જે કાંઈ પણ ડિજિટલ ડેટા છે તો યુ કેન જસ્ટ તમે એને સિલેક્ટ કરી શકો છો, કન્સેન્ટ આપી શકો છો અને તમારી માહિતી છે એ હોસ્પિટલની જે સિસ્ટમ છે, હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે જે સંપૂર્ણ પ્રક્રિયા છે એમાં પેપરલેસ સુવિધા થઈ જશે અને એકદમ ઝડપથી ડેટા એક્સચેન્જ થશે. અને આપણે જ ડેટા એન્ટ્રી કરીએ છીએ, આપણો ડેટા છે એ હોસ્પિટલ પાસે જાય છે. એટલે જે ડેટા એન્ટ્રીમાં જે નાની નાની ભૂલોની જે શક્યતાઓ છે એ પણ આપણે નિવારી શકીએ છીએ. હમણાં મેં જે રીતે વાત કરી એ પ્રમાણે આપણે ઘણી બધી હોસ્પિટલો છે, સંસ્થાઓ છે, એમાં આપણે QR કોડ છે એ મૂક્યા છે. તો QR કોડ જેવું સ્કેન કરે તો એમને ઓપીડીમાંથી ટોકન મળી જાય કે આ તમારો ઓપીડીનો ટોકન નંબર છે અને આપણી જે માહિતી છે એ હોસ્પિટલને મળી જાય છે. તો લાંબી જે લાઈન છે એમાં આપણે ઊભા રહેવાની જરૂર નથી અને આપણી માહિતી સરળતાથી આપણે હોસ્પિટલ જે છે એને આપણે માહિતી આપી શકીએ છીએ. અચ્છા, બીજી એક બાબત, આ જે સિસ્ટમ છે આપણે એને એટલી સરળ કરવાની છે અથવા તો એટલી સરળ આપણે એને કરી શકીએ છીએ. દાખલા તરીકે ઓનલાઈન પેમેન્ટ છે, QR કોડ છે. આપણે આજે એ જોઈએ છીએ કે ડિજિટલ જે છે એ કેટલું એક્સટેન્ડ થયું છે કે આપણે શાકભાજી લેવા જઈએ કે કરિયાણા પાસે જઈએ તો એમને ત્યાં કાઉન્ટર ઉપર QR કોડ મૂકેલો હોય છે. આપણે ખાલી QR કોડ સ્કેન કરી અને આપણે પૈસા છે ટ્રાન્સફર કરી શકીએ. કોઈ વેપારી છે કે કોઈ શાકભાજી કે કરિયાણાવાળો છે તો એ કોઈ જે ગૂગલ પે વાપરતા હશે, કોઈ ફોન પે વાપરતા હશે, કોઈ પેટીએમ વાપરતા હશે, અલગ અલગ એપ્લિકેશન વાપરતા હશે, પણ એ તમામ એપ્લિકેશન એકબીજા સાથે વાત કરે છે. આપણે એને પૈસા છે આપણે એના એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો જે ઇન્ટરઓપરેબિલિટીની વાત છે એ આખી સિસ્ટમ એવીડીએમની આપણે એ પ્રમાણે વિચારેલી છે, એ પ્રમાણે એની અમલવારી થઈ રહી છે કે આપણો જે ડેટા છે, અલગ અલગ હોસ્પિટલ્સ છે, અલગ અલગ ક્લિનિક્સ છે, તો બધાની જે સિસ્ટમ્સ છે એ અલગ અલગ હશે. બધાની તો એક સરખી હોવાની નથી, પણ આપણે ઇન્ટરઓપરેબિલિટી એ પ્લેટફોર્મ એ પ્રમાણેનું બનાવ્યું છે કે દર્દી કોઈ પણ જગ્યાએ જાય તો એ માહિતી જે રીતે આપણે QR કોડ સ્કેન કરીએ છીએ અને આપણે પૈસા સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ છીએ, એવી જ રીતે આપણી જે હેલ્થનો ડેટા છે, આરોગ્યની આપણી જે આપણો ડેટા છે આપણે સરળતાથી આપી શકીએ છીએ. આભા નંબર જે છે અને એનું મોબાઈલ એપ્લિકેશન છે એનું મહત્ત્વ એટલા માટે છે, દાખલા તરીકે હું કોઈ જગ્યાએ જાઉં છું તો મારી જે આરોગ્યની જે મૂળભૂત માહિતી છે, દાખલા તરીકે મારી ઉંમર છે, મારું બ્લડ ગ્રુપ છે, કેવા પ્રકારની સારવાર મારી અત્યારે ચાલી રહી છે, અથવા તો ભૂતકાળમાં કેવા પ્રકારની મારી સારવાર થયેલી છે, અચ્છા કોઈ ઓપરેશન થયેલું છે કે નહીં, કોઈ દવા પ્રત્યે હું એલર્જેટિક છું કે નહીં, તો આ બધી માહિતીઓ જે છે એ આભામાં આપણે એને સ્ટોર કરી શકીએ છીએ, સંગ્રહ કરી શકીએ છીએ. હવે આપ સૌ આરોગ્ય સાથે સંકળાયેલા છો તો આપ આ બાબતને વધારે સારી રીતે સમજી શકો છો કે જ્યારે કોઈ નાગરિક ડૉક્ટર પાસે જાય છે આરોગ્યલક્ષી સેવાઓ લેવા માટે અને ડૉક્ટરને જો આ બધી માહિતી મળી જાય કે ભાઈ મારે ત્યાં જે દર્દી આવી રહ્યો છે તો એની તાસીર કેવી છે, આપણે જે તાસીરની વાત કરીએ તો એ દર્દીની તાસીર કેવી છે, તો એ પ્રમાણે એની સારવાર કરે કે ભાઈ આ પ્રમાણેનું એમની તાસીર છે, આ બાબતથી એલર્જેટિક છે, આ એમનું બ્લડ ગ્રુપ છે, આ એમની આરોગ્યની જે ભૂતકાળ છે એ આ પ્રમાણેનું છે. તો એ પ્રકારથી દર્દીની સારવાર કરવામાં જે એની જે ટ્રીટમેન્ટ જે છે એ ગુણવત્તા ચોક્કસપણે આપણે એને સુધારી શકીએ છીએ અને એમની જે ટ્રીટમેન્ટ જે છે આપણે રૂટ કોઝ ઉપર ખૂબ ઝડપથી અને સારી રીતે કરી શકીએ છીએ.
બીજી એક બાબત છે આપણી હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીની. હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી જે છે એ આપણે જેટલી પણ આપણી સંસ્થાઓ છે, નાનું ક્લિનિક હોય કે સ્થાનિક હોસ્પિટલો હોય કે કોર્પોરેટ હોસ્પિટલની આખી ચેન હોય, એ તમામ આપણે અથવા તો ફાર્મસીસ્ટ છે, ડાયગ્નોસ્ટિક લેબ્સ છે, ડિજિટલ સેન્ટર્સ છે, એ બધાને આપણે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રેશનની અંદર આપણે એની નોંધણી કરીએ છીએ. તો જે આખું સ્ટ્રક્ચર જે છે એનું માળખું જે છે એ કેવી રીતનું છે, તો કે જે જિલ્લા કક્ષાનું જે ગ્રાઉન્ડ ઉપર જે હશે ફેસિલિટી મેનેજર જે તે ફેસિલિટીમાં એ એની ડેટા એન્ટ્રી કરશે. ડેટા એન્ટ્રી કરશે એટલે જિલ્લામાં એનું જે વેરીફાયર હોય એની પાસે ડેટા જશે મંજૂરી માટે કે ભાઈ આ એમની માહિતી છે, અને વેરીફાયર છે એમને આ માહિતી સંતોષપ્રદ લાગશે તો એ એને વેરીફાઈ કરશે અને જિલ્લાના જે નોડલ ઓફિસર છે એની પાસે અંતિમ મંજૂરી માટે જશે. જેવો એ અંતિમ મંજૂરી આપશે એટલે એ જે એમનું ગ્લોબલ પ્લેટફોર્મ જે છે એના પર આપણો ડેટા છે એ સ્ટોર થઈ જશે. આ એની એક પિક્ચોરિયલ એક એનું એનિમેશન છે. જે ફેસિલિટી મેનેજર છે એની ડેટા એન્ટ્રી કરે છે, એ જાય છે ડિસ્ટ્રિક્ટ વેરીફાયર પાસે. ડિસ્ટ્રિક્ટ વેરીફાયરને સંતોષ લાગે તો એ ઓકે કરે છે, તો એ ડિસ્ટ્રિક્ટ નોડલ પાસે જશે, અને જેવું ડિસ્ટ્રિક્ટ નોડલ છે એને મંજૂરી આપશે એટલે એ એના ડેટાબેઝમાં અપડેટ થઈ જશે. આનાથી શું થશે કે ભાઈ નાગરિક જ્યારે સર્ચ કરશે કે ભાઈ મારા વિસ્તારમાં કેવા કેવા પ્રકારની હેલ્થ ફેસિલિટીઝ અવેલેબલ છે, કેવા પ્રકારના દવાખાનાઓ અવેલેબલ છે, એમાં કઈ કઈ સુવિધાઓ છે, દાખલા તરીકે ઓક્સિજન બેડ છે કે નહીં, આઈસીયુની સુવિધા છે કે નહીં, અચ્છા આ હોસ્પિટલ છે તો એમાં બ્લડ બેંક છે કે નહીં, ફાર્મસીની સુવિધા છે કે નહીં, ડિજિટલ સેન્ટર્સ એમાં છે કે નહીં. તો એ બધી જ માહિતી સર્ચ કરવાથી એમને એમના મોબાઈલ પર કે એમના ડેસ્કટોપ પર એ તરત અવેલેબલ થઈ જશે. અને બીજી શું બાબત છે કે આ આપણું જે એબીડીએમનું પ્લેટફોર્મ છે તો એ એક ઓથેન્ટિકેટેડ ડેટા છે. એ આખી એક પ્રોસેસ જે છે એ પ્રોસેસને આપણે એને ફોલો કરીને, પ્રોસેસ અનુસરીને, એ ચાળણીથી ચડાઈને એ ડેટા આવેલો છે. અત્યારે તમે ઘણી બધી વખત જોતા હશો કે ભાઈ કોઈ ફેક ફેસિલિટીઝ અથવા તો કોઈ ફેક ડૉક્ટર્સ છે, પ્રોફેશનલ્સ છે, કામ કરતા હોય છે. તો આ જે આખી આપણી પ્રણાલી જે છે એમાં તબક્કાવાર આપણે એને એનાલાઇઝ કરીએ છીએ, આપણે એના ડેટા જોઈએ છીએ, એની મંજૂરી આપીએ છીએ અને ત્યારબાદ એ ડેટાબેઝમાં અપડેટ થાય છે. ગવર્મેન્ટ પ્લેટફોર્મ ઉપર આપણો ડેટા છે એ એકદમ વેરીફાઈ થયેલો ડેટા છે, જેથી કરીને નાગરિકને 100% ઓથેન્ટિકેટેડ માહિતી મળે છે. આ જ રીતે આપણા જે હેલ્થકેર પ્રોફેશનલ્સ જે છે એમાં આપણા મોડર્ન મેડિસિન ડૉક્ટર્સ MBBS આવી જાય, આપણા બધા આયુષ પ્રેક્ટિશનર્સ છે એમની નોંધણી કરી શકાય, આપણું જે નર્સિંગ સ્ટાફ છે, આપણા પેરામેડિક સ્ટાફ છે, એ સૌને આપણે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રીમાં નોંધણી કરી શકીએ છીએ. મૂળભૂત આના બે ભાગ આપણે પાડી શકીએ. એક આપણા જે ગવર્મેન્ટ પ્રોફેશનલ્સ છે અને એક જે છે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ છે. જે રીતે આપણે HFRમાં પ્રોસેસ જોઈ એવી જ કંઈક HPRમાં પ્રોસેસ છે. જો ગવર્મેન્ટ પ્રોફેશનલ હશે તો એમાં બે એપ્રુવલ અથવા તો બે વ્યક્તિઓ છે એ માહિતી છે એને એપ્રૂવ કરી શકે છે. એક જે છે ગવર્મેન્ટના કોઈ અધિકારી છે, સરકારી અધિકારી છે, એ માહિતી છે એને મંજૂરી આપી શકે છે, અથવા તો જે તે મેડિકલ કાઉન્સિલ છે એમાંથી માહિતીની મંજૂરી મળી શકે છે. અચ્છા, જો પ્રાઇવેટ પ્રેક્ટિશનર હશે તો એમનો ડેટા જે છે એ કન્સર્ન મેડિકલ કાઉન્સિલ પાસે જશે, અને કન્સર્ન જે મેડિકલ કાઉન્સિલ જે છે એ સંબંધિત મેડિકલ કાઉન્સિલ છે એ માહિતીને ચકાસણી બાદ મંજૂરી આપશે. જેવો એ માહિતી જે છે એને મંજૂરી આપશે એટલે એમનું જે સેન્ટ્રલ ડેટાબેઝ છે એમાં માહિતી છે એ અપડેટ થઈ જશે. આપણે જે આખું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની જે આપણે વાત કરીએ છીએ એમાં આપ સૌ પાસેથી શું અપેક્ષા છે? આપ સૌ જમીની સ્તરે જોડાયેલા છો, આપણા નાગરિકો સાથે પહેલું જે ઇન્ટરેક્શન જે છે એ આપ કરો છો. તો આપણા જેટલા પણ આપણા નાગરિકો છે એ તમામ નાગરિકોનું આપણે આભા ક્રિએટ કરવાનું છે. આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ દરેક પરિવારનું આપણે એ ક્રિએટ કરી લઈએ. દરેક પરિવાર ડિજિટલ જેટલા પણ સભ્યો છે એ તમામ સભ્યોનું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ બની જાય એ ખાસ સુનિશ્ચિત કરવાનું છે. તો આપ સૌ ખૂબ ઇન્ટરેક્ટ કરો છો તો એ ખૂબ સરળતાથી તમે એમને કન્વિન્સ કરી શકશો. બીજી એક બાબત એ છે કે આપણે ત્યાં જેટલા પણ નાગરિકો આવે છે આપણા હેલ્થ ફેસિલિટીઝમાં,
તો એ તમામ નાગરિકોનો આપણે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટમાં આપણે એને કવર કરી લઈએ, આપણે એમનો સમાવેશ કરી લઈએ, જેથી કરીને આપણે ઝડપથી આપણું જે યુનિવર્સ છે, આપણી જે પોપ્યુલેશન છે એને આપણે ઝડપથી આપણે એને કવર કરી શકીએ. બીજી એક બાબત છે, આપણે ત્યાં અલગ અલગ જે ઝુંબેશ થતા હોય, અલગ અલગ પ્રોગ્રામ થતા હોય, દાખલા તરીકે મમતા દિવસ છે કે મમતા ક્લિનિક છે, તો આ સૌને આપણે એમની સાથે વાત કરીએ, આપણે એમને કન્વિન્સ કરી કે ભાઈ આ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ જે છે એ શું કામ અગત્યનું છે, અને આપણે એમની અગત્યતા સમજાવીએ, જેથી કરીને આપણે એને સરળતાથી એમનું આભા જનરેટ કરી શકીએ. આ ઉપરાંત આપણે જમીન સ્તરે જેટલી અન્ય સંસ્થાઓ છે, દાખલા તરીકે આપણા ગ્રામ પંચાયત જે છે, વીસી સેન્ટર્સ છે, ફૂડ એન્ડ સપ્લાયના આપણા સસ્તા અનાજની દુકાનો છે દાખલા તરીકે, અથવા તો આપણી શાળાઓ છે, તો એ બધી અલગ અલગ સંસ્થાઓ, બીજી કોઈ એનજીઓ કામ કરતી હોય તો એ બધા સાથે આપણે સંકલન કરી શકીએ, આપણે કોઈ કેમ્પ સ્વરૂપે કરી શકીએ, જેથી કરીને જે મોટી સંખ્યામાં જે લોકો છે આપણે એને ઝડપથી આપણે એને કવર કરી શકીએ, અને સૌ નાગરિકો છે એને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટની નું જે લાભ છે એનાથી આપણે લાભાન્વિત કરી શકીએ. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનું અને ખાસ કરીને આભા માટેની આ એક પ્રાથમિક માહિતી છે, પ્રસ્તુતિ છે. આ બાબતમાં તમારે કોઈ પ્રશ્નો હોય, તમને કોઈ ક્વેરી હોય, તમારા કોઈ સૂચનો પણ હોય તો આવકાર્ય છે, આપ પૂછી શકો છો. આપણી પાસે ઘણો બધો સમય વધ્યો છે. આમાં કોઈ પ્રશ્નો હોય તો આપણે ટોલ ફ્રી નંબર ઉપર પણ આપણે એને પૂછી શકીએ છીએ. 14477 એ એનું ટોલ ફ્રી નંબર છે. કોઈ ગ્રીવાન્સ હોય, કોઈ ક્વેરી હોય તો આપણે એની ગ્રીવાન્સ છે રેઝ કરી શકીએ છીએ, ક્વેરી છે એ આપણે પૂછી શકીએ છીએ. બીજી એક બાબત મારે કહેવાની રહી ગયેલી, આપણા ઘણા બધા ઓનગોઈંગ પ્રોગ્રામ્સ છે, ઘણી બધા આપણા ઓનગોઈંગ એપ્લિકેશન્સ છે જેને પણ આપણે આની સાથે સાંકળેલા છે, જેનાથી આપણે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ છે ક્રિએટ કરી શકીએ છીએ. દાખલા તરીકે કોવિનનું આપણું પ્લેટફોર્મ છે, તો કોવિન મારફતે આપણે આભા ક્રિએટ કરી શકીએ છીએ. આપણું જે PMJY જે છે, જે ડૉક્ટર માસુમે હમણાં કીધેલું, તો PMJY છે એનો પણ આભા સાથે ઇન્ટિગ્રેશન થયેલું છે, તો PMJYમાંથી પણ ઓટોમેટિક છે આભા જનરેટ થાય છે. જેટલા પણ PMJYના કાર્ડ બનશે તો એટલા આભાના કાર્ડ બનશે. અચ્છા, એક આપ સૌની એ મદદ ખાસ જોશે કે જ્યારે પણ આપણે PMJYના કાર્ડ બને છે તો આપણે એમને આભાના જે લાભ છે એ જણાવીએ. ત્રીજી બાબત કે આપણું જે NCDનું પ્લેટફોર્મ છે, NCDના વેબસાઇટ પર આપણે જ્યારે નાગરિકોનો ડેટા એન્ટ્રી કરીએ છીએ તો એમાંથી પણ આપણે આભા જનરેટ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ટેકો પ્લસ એપ્લિકેશન છે એ બહોળા પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો એમાં પણ આભા જનરેશનની સુવિધા છે એ આપેલી છે. નિક્ષય છે એમાં પણ આપણે કરી શકીએ છીએ, ઈ સંજીવની છે એમાં પણ કરી શકીએ છીએ. રાજકોટમાંથી પ્રશ્ન છે, હાજી જણાવો. હાજી હાજી જી સર, મારું નામ મહેશભાઈ સાબડિયા, MPHW, હાજી. સબ સેન્ટર પારેવાડા, PHC બેડલા, જિલ્લો રાજકોટ. જી હાજી સર, મારો પ્રશ્ન એ હતો કે જે આપણે આયુષ્યમાન ભારત કાર્ડ ક્રિએટ કરીએ છીએ, બરોબર, કે એમાં છે ને સાથે હેલ્થ આઈડી જનરેટ થઈને આવે છે, બરોબર. તો એને બીજી વાર જનરેટ કરવાનું કે પછી એના ઉપરથી ફરી વાર આપણે ક્રિએટ કરવાનું આઈડીનું આભાનું? આભા આઈડી જે છે એ તમારું એક વખત જનરેટ થઈ જશે, એમાં ફરી વખત જનરેટ કરવાની જરૂરિયાત નહીં રહે. એટલે ભૃગુરાજભાઈએ કીધું એ પ્રમાણે કે આપણે અત્યાર સુધી જે આયુષ્માન કાર્ડ આપેલા છે એમને આપણે આભા અકાઉન્ટ જનરેટ કરવાના રહેશે, પણ હવે પછી જે પણ નવા લાભાર્થીઓ હશે અને એમને માટે તો આપણે એવી જ સગવડ કરી છે કે એમના આયુષ્માન કાર્ડની સાથે સાથે જ આભા નંબર પણ જનરેટ થઈ જાય. પણ અત્યાર સુધી આપણે જે 50 લાખ કાર્ડ આપણે વિતરણ કરેલું છે એમના આપણે આભા નંબર પણ જનરેટ કરવાના રહેશે. અને એમણે કીધું એ પ્રમાણે કે અલગ અલગ પ્લેટફોર્મ પર PMJની વેબસાઇટ પર પણ જઈને કરી શકાય છે, NCD અને બીજા જે પ્લેટફોર્મ કીધા એની મદદથી પણ
2 મિનિટની અંદર જ આપણું આભા એકાઉન્ટ જનરેટ થઈ જાય છે. અને આયુષ્માન કાર્ડ આપણે જામનગરથી ફોન છે. હાજી, જામનગર. જામનગરથી ફોન છે. એ વિક્રમાળી આરોગ્ય કેન્દ્ર મેં છે મંજુબેન ખોપરિયા બોલું છું, આશા વર્કર બેન છું. મારો હા. પ્રશ્ન એ છે સાહેબ કે આપણે જે દર્દીને કોઈ પણ દર્દી હોય, ટીબી કેન્સર નો હોય કે કોઈ પણ ઓપરેશન કરે ત્યારે એની સર્જરી થતી હોય, અમુક વસ્તુ ઈ પછી ડોક્ટર બહારથી મંગાવતા હોય એને આગળ દવા છે કે કઈ ઓપરેશનમાં વપરાતી વસ્તુ, તો એના પૈસા ત્યારે દર્દી આગળ બહારથી મંગાવતો હોય એટલે એને આગળ જે બિલ ઈ લોકો ચૂકવતો, પછી ઈ પૈસા એને પાછા મળે ઈ કાર્ડ ઉપર કે ન મળે? બેન, આ પ્રશ્ન આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો છે. હકીકતમાં જ્યારે દર્દી હોસ્પિટલમાં આયુષ્માન ભારતની હોસ્પિટલમાં દાખલ થાય છે તો એની સંપૂર્ણ સારવાર વિના ખર્ચ થાય છે. એટલે એને ધારો કે બહારથી દવા મંગાવવાની હોય તો એ હોસ્પિટલ જ મંગાવીને આપે છે. એને માટે પણ દર્દીએ કોઈ પૈસા આપવાના રહેતા નથી, કે કોઈ ટેસ્ટ કરાવવાના હોય તો એ પૈસા પણ હોસ્પિટલે જ આપવાના હોય છે. ધારો કે કોઈ હોસ્પિટલમાં તમારા ધ્યાનમાં એવું આવે કે હોસ્પિટલ દર્દી પાસે આ રીતના ખર્ચ કરાવે છે તો તમે જરૂરથી જણાવશો, કારણ કે એ હોસ્પિટલ નિયમનો ભંગ કરી રહી છે. આપણે જ્યારે કોઈ પણ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલને આયુષ્માન ભારત યોજનામાં જોડીએ છીએ તો એની સાથે એ શરત હોય છે કે જો એ હોસ્પિટલની અંદર જ દવાની દુકાન હોય તો એણે ત્યાંથી દવાઓ આપવાની હોય છે. કદાચ હોસ્પિટલની અંદર દવાની દુકાન ના હોય તો એણે કોઈ પણ નજીકની દવાની દુકાન સાથે જોડાણ કરી અને દર્દીને દવાઓ વિના ખર્ચ મળી રહે એ રીતની ગોઠવણ કરવાની હોય છે. અને એ જ રીતે અન્ય ટેસ્ટ માટે પણ હોસ્પિટલ તરફથી જ સગવડ કરવાની હોય છે. દર્દીને કોઈ પૈસા ખર્ચવાના નથી હોતા. સુરતથી ફોન આવી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ કહેશો? મેડમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નામ બતાવશો તમારું? સુરત થી પીએચસી ઓણાથી વાત કરું છું, આશા. આશાબેન, હા બોલો. હાલો હા, બોલો બેન. મેડમ. બોલો. હાલો. હા, આપનો અવાજ આવે છે. પ્રશ્ન પૂછશો. કાર્ડ બનાવીએ છે તેને આયુષ્યમાન સાથે કેવી રીતે જનરેટ કરવાનો આવે છે? જરા ફરી કહેશો? તમારો અવાજ વચ્ચે કપાઈ ગયો હતો. આભા કાર્ડ જે બનાવીએ છે તે આયુષ્યમાન સાથે લિંક થશે ને? જી. એક જરા હું સ્પષ્ટતા કરી દઉં. આભા છે એનું કોઈ કાર્ડ નહીં બને, એ તમારું એક અકાઉન્ટ એટલે એક નંબર બનશે. હું લઉં છું. આપણે જ્યારે પીએમજેવાયનું કાર્ડ બનાવીએ છીએ તો પીએમજેવાયના કાર્ડમાં ઉપર એક નંબર લખાયેલો આવશે, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એવો. જે રીતે આપણું આધાર નંબર છે એવી રીતે આભા નંબર પીએમજેવાયના કાર્ડમાં ઉપર લખાઈને આવશે. આપણે એને કન્સેન્ટ માટે નાગરિકોને પૂછીએ છીએ અને પીએમજેવાય કાર્ડની સાથે એનું નંબર જે છે, આપણે જે રીતે આપણું બેંક એકાઉન્ટનો નંબર હોય છે એવી જ રીતે આપણું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એનો નંબર છે સાથે ક્રિએટ થઈ જશે. આશા રાખું છું આપના સવાલનો જવાબ મળી ગયો હશે. આશાબેન, તમને જવાબ મળી ગયો કે તમારે ફરી પૂછવું હોય તો પૂછી શકો છો? મેં કહ્યું તેમ નવા જેટલા પણ આયુષ્માન કાર્ડ બનશે એમાં તો આભા નંબર એની સાથે જ બની જશે, જનરેટ થઈ અને કાર્ડ ઉપર છપાઈ જશે. અગાઉ જે આયુષ્માન કાર્ડ આપેલા છે
જન આરોગ્ય મા યોજનાના એમને તમે આપણે નજીકના કેન્દ્ર ઉપર જઈને પણ કરી શકાય છે, અથવા તો ઘરે બેઠા પણ મોબાઈલમાં આયુષ્માન ભારત યોજનાની વેબસાઇટ ઉપર અથવા તો ભૃગુરાજભાઈએ કીધું એ પ્રમાણે NCD અને અન્ય જે પોર્ટલ્સ છે એની મદદથી પણ, અને આઈ થિંક આરોગ્ય સેતુ પણ છે, આરોગ્ય સેતુ પણ છે. આરોગ્ય સેતુની મોબાઈલ એપ કોવિડ વખતે લગભગ બધાએ આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરેલી જ છે, ઇન્સ્ટોલ કરેલી જ છે. તો આરોગ્ય સેતુ એપ પર જઈને પણ તમે તમારો આભા નંબર જનરેટ કરી શકો છો, અને એ આભા નંબર છે એ તમારે તમારા મોબાઈલમાં સેવ કરી રાખવાનો, એનો સ્ક્રીનશોટ લઈને પણ સેવ કરી રાખી શકો છો, અને એમાં ભવિષ્યમાં પછી તમારે જ્યારે પણ કોઈ દવાખાને જવાનું થાય તો એ નંબર તમે જણાવી શકો છો. ભાવનગરથી ફોન ભાવનગર. આવી રહ્યો છે. હેલો. હાજી બોલો બેન. હા, હું અંકી બોલું, ભાવનગર જિલ્લો, આશા વર્કર, સીધી પરચાના. હાજી બોલો. હા સર, મારો એક પ્રશ્ન હતો કે આપે કીધું કે મેડમે કે આપણે જ્યાં ડિલિવરી માટે પેશન્ટ આપણે આયુષ્માનમાંથી આપણે ત્યાં રિફર કર્યું હોય, હા, તો એમાં પછી એ રીતનું છે કે એમાંથી બહારથી દવા મંગાવે તો લાભાર્થીને લાવવી પડે છે. હા, તો બેન એ જે હોસ્પિટલ આવી રીતે બહારથી દવા મંગાવતી હોય એ હોસ્પિટલની જાણકારી તમે આપશો, જેથી કરીને અમે અહીંથી એની સામે પગલાં લઈ શકીએ. એને નોટિસ આપવામાં આવશે, અને પછી જો એ પોતાનું પદ્ધતિ નહીં સુધારે તો એને આપણે એની સામે શિક્ષાત્મક પગલાં લઈશું. કઈ હોસ્પિટલ છે? એ અમારા બધા લાભાર્થી જાય છે ને, તો એમણે અમને કીધું છે. હા, પણ એ હોસ્પિટલનું નામ જણાવશો. નામ તો અત્યારે યાદ ના હોય તો પછી પણ તમે ટોલ ફ્રી નંબર, જે હોસ્પિટલમાં આ રીતે દર્દીઓ પાસે બહારથી દવા મંગાવતા હોય અથવા બહારથી ટેસ્ટ કરાવડાવતા હોય, આયુષ્માન ભારતની ખાનગી હોસ્પિટલો જે બહારથી દવા મંગાવતી હોય અથવા તો બહાર તપાસ માટે મોકલતા હોય દર્દીને, તો એવી હોસ્પિટલોના નામ જણાવશો, જેથી અમે એમની સાથે એ અંગે પગલાં લઈ શકીએ. આયુષ્માન ભારતનો જે ટોલ ફ્રી નંબર છે એ નંબર ઉપર પણ તમે જણાવી શકો છો. ઘણા બધા જે પ્રશ્નો આવ્યા છે એમાં મૂળભૂત એક બાબત એવી જણાય છે કે જે PMJY કાર્ડ જે છે, જે જૂના આપણે ઇસ્યુ કર્યા છે, તો એમાં આભા નંબર છે એને જનરેટ કઈ રીતે કરવું અથવા તો એને કઈ રીતે લિંક કરવી. તો PMJYની આપણી જે એપ્લિકેશન છે એના મારફતે પણ આપણે આભા જે છે એ જનરેટ કરી શકીએ છીએ, એક બાબત. બીજી બાબત, જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કોવિન એપ્લિકેશન છે, NCDની આપણી એપ્લિકેશન છે, ટેકો પ્લસ છે, સંજીવની છે, નિક્ષય છે, એ બધા મારફતે પણ કરી શકીએ છીએ. હા, વડોદરા. હા સર, આપણે જે પેલું PMJY કાર્ડ માટે જે હોસ્પિટલોનું લિસ્ટ છે ને, એ તમે અમારે ત્યાં સેન્ટર વાઇઝ મોકલી દો ને તો સારું પડશે. તો ડાયરેક્ટલી અમને એમઓ પાસેથી અમને આશા બહેનોને એ લિસ્ટ મળી જશે, તો અમને છે ને જે વિસ્તારમાં છે ને તે લાભાર્થીઓને છે ને તે ધ્યાન કરવું સહેલું પડશે. હા બેન, એ મુદ્દો અમે નોંધી લીધો છે, અને માસૂમબેને કીધું એ પ્રમાણે આપણે જ્યારે ઝુંબેશ ચલાવી હતી ત્યારે એ રીતની ગોઠવણ કરી જ હતી કે જિલ્લા વાઇઝ લિસ્ટ, હોસ્પિટલોનું લિસ્ટ પણ પત્રિકામાં છપાવેલું, પણ તેમ છતાં એ અંગે ફરીથી આપણે કાર્યવાહી કરી અને બધા આશા વર્કરો સુધી હોસ્પિટલનું લિસ્ટ મળે એની ગોઠવણ કરશું. માસૂમબેન, તમારે આમાં કંઈ ઉમેરવું છે? લિસ્ટ બાબત તો સાચી વાત તમે કહી એ પ્રમાણે કે અત્રેની કચેરીથી દરેક જિલ્લામાં નીચે સુધી આખા ગુજરાતનું યા તો પર્ટિક્યુલર જે તે જિલ્લાનું લિસ્ટ પહોંચતું કરી અપાશે. પણ જે ક્વેશ્ચન હોસ્પિટલમાં લાભ લેવા તેમજ રિપોર્ટ પેઠે કોઈ બી રકમ દવા કે રિપોર્ટ પેઠે વસૂલવામાં આવે છે, એમાં એક હું વાત એડ કરવા માંગીશ કે કોઈ બી લાભાર્થી જે આયુષ્માન ભારતનું કાર્ડ ધરાવે છે અને કાર્ડ ઉપર હોસ્પિટલમાં લાભ લેવા જાય છે, ત્યારે આપણા સરકારી નિયમ અનુસાર રજિસ્ટ્રેશન થયેથી અગાઉના 3 દિવસમાં જે કાંઈ બી ઇન્વેસ્ટિગેશન થયેલા હોય કે એને લગતા રિપોર્ટો થયેલા હોય તો એનો ખર્ચ બી એ લોકોને મળવાપાત્ર છે. તેમજ સારવાર પૂર્ણ થયા બાદ, ડિસ્ચાર્જ થયા બાદથી લઈને 15 દિવસ સુધી જે કાંઈ બી ફોલોઅપ આવે કે ફરીથી ડૉક્ટર સાહેબને બતાવવા જવાનું આવ્યું કે ફરી કોઈ પ્રોસિજર નાની મોટી કરવાની આવી, એ તમામ વસ્તુનો ખર્ચ
એ જ પેકેજ કે પ્રોસિજર લિસ્ટમાં એને દર્દીને મળવાપાત્ર છે. એટલે લાભાર્થીને જાણ હોવી જોઈએ કે મારે કાર્ડ ઉપર કાર્ડનો લાભની શરૂઆત કરી ત્યારથી અગાઉના 3 દિવસના એને લગતા રિપોર્ટથી માંડીને ફોલોઅપનું કવરેજ બી આ પેકેજમાં સમાવેશ કરેલ છે, જેથી પૂરેપૂરી સારવાર સ્વસ્થ થાય ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર એને વિનામૂલ્યે મળવાપાત્ર છે. બસ. અને એક મુદ્દો ખાસ તમને બધાને જાણમાં તો હશે જ, પણ આયુષ્માન ભારત યોજના જે છે એમાં પોર્ટેબિલિટીની પણ સગવડ છે. એનો અર્થ કે ધારો કે ગુજરાતના આપણા કોઈ લાભાર્થી છે, એ કોઈ કારણસર કામ ધંધા અર્થે અથવા ખાલી ઇવન દર્શનાર્થે કે ફરવા માટે, યાત્રા માટે કંઈ, આપણે આ મુદ્દો હું લઉં એ પહેલાં દાહોદથી ફોન આવી રહ્યો છે. દાહોદ. હાજી દાહોદ. હેલો. હા હા જી બેન. બોલો. હા મેડમ, દાહોદથી સરદાર પીએસસી થી FW બેન બોલું છું. હા બોલો. તો મારે એવું કેવું છે કે અમારે અહીંયા લાભાર્થીઓના આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હોતા નથી, તો પછી બીજી કઈ રીતના આભા આઈડી કાઢી શકાય? બરોબર છે, વેરી ગુડ બેન, ખૂબ સારું થયું તમે આ પ્રશ્ન પૂછ્યો. એક તો તમે જે રીતે કીધું એ પ્રમાણે આપણે આધાર મારફતે આપણે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે બનાવી શકાય છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ છે એના મારફતે પણ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે એ બનાવી શકાય છે. ABDMની વેબસાઇટથી તમે બનાવી શકો છો. અચ્છા, જ્યારે આપણી પાસે આધાર કાર્ડ છે પણ એનો મોબાઈલ નંબર કોઈ કારણોસર એમાં લિંક નથી, તો આપણે શું કરી શકીએ? તો એમાં એક ફેસિલિટી અવેલેબલ છે કે બાયોમેટ્રિક મારફતે આપણે એને ઓથેન્ટિકેટ કરી શકીએ છીએ આધાર નંબરને. હવે એ પણ જ્યારે પ્રશ્ન અવેલેબલ, એ પણ જ્યારે શક્ય નથી, નેટવર્ક અવેલેબલ નથી, તો તમે જે આધારમાં જે માહિતી છે એ જ પ્રમાણેની માહિતી આપણે એમાં એન્ટર કરી અને જ્યારે પણ નેટવર્ક અવેલેબલ થાય તો એ એનું ઓટો સિંક થઈ જાય છે. પણ આ જે બાબત છે માહિતીની ડેટા એન્ટ્રીની, એમાં ખાસ કાળજી એ લેવાની છે કે જે માહિતી આધારમાં લખાયેલી છે એ જ પ્રમાણેની માહિતી આપણે એપ્લિકેશન મારફતે નાખીએ તો આભા એ જનરેટ થઈ જશે. તો જો આધારમાં મોબાઈલ નંબર એ લિંક ન થયેલો હોય તો આપણી પાસે 2 ઓપ્શન છે. સૌથી પહેલું ઓપ્શન છે એ તમે ઓથેન્ટિકેટ કરી શકો છો ફિંગરપ્રિન્ટથી. જો એ નેટવર્ક અવેલેબલ ન હોય અને ઓથેન્ટિકેશન ન થઈ શકે એવા કિસ્સામાં આધારમાં જે માહિતી છે એ જ માહિતી ડેટા એન્ટ્રી કરીને જ્યારે પણ નેટવર્ક અવેલેબલ થાય તો એ સિંક થઈ જશે અને આભા છે જનરેટ થશે. હવે જ્યારે આભા જનરેટ થાય છે ત્યારે લાભાર્થીનો મોબાઈલ નંબર જે છે એના પર એનું નોટિફિકેશન જાય છે SMS સ્વરૂપે. એમને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જે છે એની જાણકારી મળી શકે છે અને એ લોકો ડાઉનલોડ પણ કરી શકે છે ABDMની વેબસાઇટ પર જઈને. તો આ રીતે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ આભા નંબર તો તમે જનરેટ કરી શકો છો અન્ય વિકલ્પો મારફત. પણ મારું તમને બધાને ખાસ આગ્રહ છે કે આધાર કાર્ડ સાથે તમે મોબાઈલ નંબર લિંક કરાવી દેજો એ લાભાર્થીઓને, કારણ કે આયુષ્માન ભારત યોજનામાં આગળ જતાં એમને લાભ લેવા માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને લિંક હોવા જરૂરી છે. અને આ હમણાં કોલ લીધો એ પહેલાં હું જે જણાવી રહી હતી કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનામાં પોર્ટેબિલિટીની જે સગવડ છે એનો અર્થ એ છે કે આપણા ગુજરાતના કોઈ લાભાર્થી બીજા કોઈ રાજ્યમાં ગયા હોય, એટલે કે રાજસ્થાન ગયા કે મધ્યપ્રદેશ ગયા કામ ધંધા અર્થે કે બીજા કોઈ પણ કારણસર, અને ત્યાં ભગવાન ના કરે ને એ બીમાર પડ્યા અને એમને દાખલ કરવાના થયા, તો ત્યાં પણ એ આયુષ્માન ભારત યોજનાનો ત્યાં મધ્યપ્રદેશની જે તે આયુષ્માન ભારત યોજનાની સૂચિબદ્ધ હોસ્પિટલ હોય એમાં સારવાર મેળવીને લાભ મેળવી શકે છે. અથવા તો મધ્યપ્રદેશનો કોઈ દર્દી, કોઈ લાભાર્થી અહીંયા આવ્યો હોય અને અહીંયા એને દાખલ કરવાના થાય ગુજરાતમાં, તો અહીંયા ગુજરાતની આયુષ્માન ભારત યોજનાની હોસ્પિટલમાં દાખલ થઈને મફત સારવાર મેળવી શકે છે. એટલે આ પણ એક બહુ મોટો લાભ છે. કચ્છથી ફોન આવી રહ્યો છે. કચ્છથી ફોન આવી રહ્યો છે. હેલો. હા, તમારું નામ જણાવશો?
હા હું અંજાર તાલુકાથી બોલું છું. હા જી બોલો બેન. અંજાર તાલુકાથી હા બોલો. નામ શું તમારું? મંજુબેન સોરઠિયા. હા મંજુબેન બોલો. મંજુબેન સોરઠિયા. તમારો પ્રશ્ન જણાવશો. અમારો પ્રશ્ન એ છે કે અંજાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડમાં આ ડિલિવરીમાં કોઈ લાગુ પડતી નથી હોસ્પિટલ. તમારા અંજાર તાલુકામાં કોઈ હોસ્પિટલ નથી એમાં? ના નથી હજી. પણ ના, તમારે નથી. ત્યાં સીએચસી એટલે એક વાત ખાસ જણાવી દઈએ કે જેટલા પણ સરકારી હોસ્પિટલો છે તે બધા આયુષ્માન ભારતમાં ફરજિયાતપણે એટલે એમને સેવાઓ આપવાની છે આયુષ્માન ભારતની. એટલે તમે તમારા અંજાર તાલુકાના જેટલા પણ સીએચસી છે અને પીએચસી છે એમાં આયુષ્માન ભારતનો લાભ લઈ શકો છો. અને ખાનગી હોસ્પિટલો છે એને માટે તમે તમારા જે પણ ખાનગી હોસ્પિટલો આમાં જોડાવા ઈચ્છતા હોય એને માટે પ્રોત્સાહિત કરી શકો છો કે તેઓ આ યોજના સાથે સંકળાય અને એમના પણ લાભમાં છે કે એમને ત્યાં આયુષ્માન ભારતના લાભાર્થીઓ સેવા મેળવી શકશે અને હોસ્પિટલને પણ ફાયદો થશે. પણ સીએચસી અને પીએચસીમાં તો તમે આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી જ શકો છો. અને ત્યાં જો બીજી કોઈ સિવિલ હોસ્પિટલ કે એવી કોઈ હોસ્પિટલ હોય તો એમાં પણ આયુષ્માન યોજનાનો લાભ મેળવી શકો છો. અન્ય કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે પણ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંગે પણ આભા અંગે પણ. કચ્છથી જે પ્રશ્ન આવ્યો અને એ અગાઉ જે રીતે શિલ્પાબેન કહેતા હતા કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું જે કાર્ડ છે તો આપણે સમગ્ર ભારત છે એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ જે છે અને જે ઇન્ટરઓપરેબિલિટીની આપણે જે વાત કરીએ છીએ એ પણ કંઈક આવા જ સંદર્ભ સાથે આવા જ વિચાર સાથે એ બનાવવામાં આવ્યું છે કે નાગરિક જે છે આજે દાખલા તરીકે ગુજરાતમાં કાર્યરત છે એમનું કોઈ ટ્રાન્સફર થાય અને અન્ય જગ્યાએ વ્યવસાય કારણે અથવા તો કોઈ ફરવા માટે કોઈ અન્ય જગ્યાએ જાય છે તો ત્યાં આગળ પણ આપણે આપણું આભા જે છે શેર કરી શકીએ છીએ અને આપણી જે આરોગ્યની આપણી જે કંઈ પણ માહિતી છે એ દાખલા તરીકે આપણે જમ્મુ કાશ્મીર જઈએ કે તમિલનાડુ જઈએ તો આપણી એ માહિતી આપણી સાથે જ ડિજિટલ સ્વરૂપે અવેલેબલ છે અને જે તે જગ્યાએ હેલ્થ ક્લિનિક જે છે આપણે આપણી માહિતી છે એનું આદાન પ્રદાન જે છે ત્યાંની સ્થાનિક કક્ષાએ ડૉક્ટરો સાથે કે હોસ્પિટલો સાથે કરી શકીએ છીએ. એટલે એકદમ ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે અને કોઈપણ પ્રકારની ડિપેન્ડન્સી નથી. આપણે માહિતી છે ખૂબ સરળતાથી જે રીતે આપણે QR કોડથી પેમેન્ટ કરી શકીએ છીએ એવી જ સરળતાથી આપણી જે હેલ્થની આપણી જે માહિતી છે આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ એની આપ લે કરી શકીએ છીએ. હાજી રાજકોટ. હાજી હા રાજકોટથી વાત કરું છું મહેશભાઈ. બોલો મહેશભાઈ. હવે જે આયુષ્માન ભારત જે કાર્ડ છે આપણું એમાં કોઈ અકસ્માત કોઈનો થાય તો એમાં લાભ લઈ શકે કે ન લઈ શકે? આયુષ્માન યોજનામાં જેમ શરૂઆતમાં માસુમબેને અને મેં પણ જણાવ્યું કે કોઈ પણ જાતની સેકન્ડરી અને ટર્શરી કેર એટલે કે એવી કોઈ બીમારી અથવા તો અકસ્માતમાં ઈજા થઈ હોય, ધારો કે અકસ્માતમાં એમને ફ્રેક્ચર થયું અથવા તો કંઈ બીજી ઈજા થઈ અને એને માટે દાખલ કરવામાં આવ્યા તો એની સારવાર માટેનો જે ખર્ચ હોય એ એમને હોસ્પિટલમાં વિના ખર્ચ મળી શકે છે. સારવારનો જે ખર્ચ હોય હોસ્પિટલનો તે એમને મળવા એટલે એ સારવાર એમને વિના ખર્ચ થશે. ફ્રેક્ચર થઈ ગયું અથવા તો કંઈક એમને ટાંકા લેવા પડ્યા કે એવી કોઈ પણ સારવાર કરવાની જરૂર પડી હોસ્પિટલમાં, એ માટે ધારો કે એમને એક્સરે કઢાવવાનો થયો તો એ બધો જ ખર્ચ એમને હોસ્પિટલમાં એટલે એ બધી જ સારવાર એમને વિના ખર્ચ થશે.
અને હમણાં જે ભૃગુરાજભાઈએ જણાવ્યું એ કેટલી સરળ વાત હતી કે આપણે કામ ધંધા અર્થે અથવા તો ફરવા માટે કે બીજા કોઈ પણ કારણસર કંઈક આપણે મુસાફરી કરતા હોઈએ અને અચાનક ન કરે નારાયણને કોઈ એવી આરોગ્ય વિષયક આપણે ઇમરજન્સી ઊભી થઈ તો આપણી પાસે ખાલી આપણો આભા નંબર હોય તો એના મારફત આપણે ત્યાંની જે પણ હોસ્પિટલ હશે ત્યાં આપણી બધી જ માહિતી સરળતાથી આપી શકીએ. એટલે આપણે આપણી કોઈ પણ સારવાર ચાલતી હોય તો એની ફાઇલો ઊંચકીને બધે ફરવાની જરૂર નથી. એક ખાલી આપણો નંબર, જેમ મોબાઈલ નંબર યાદ રાખીએ છીએ એવી જ રીતે આપણો આભા નંબર યાદ રાખીએ તો દેશના કોઈ પણ ખૂણે આપણે હોઈએ આપણી આખી જેમ આપણે જન્મ કુંડળી હોય છે ને એવી જ રીતે આપણી આ આરોગ્ય કુંડળી હોય એક નંબરમાં સમાઈ જાય અને આપણે સરળતાથી જે પણ હોસ્પિટલમાં જઈએ એ ડૉક્ટરને આપણે આપણી સંમતિથી જાણકારી આપી શકીએ છીએ. નવસારીથી ફોન આવી રહ્યો છે. હા, નમસ્તે મેડમ. નમસ્તે, બોલો ભાઈ. નામ શું? નવસારી જિલ્લા ગણદેવી તાલુકા MPHW બોલું છું, વિરલ પટેલ. બોલો વિરમભાઈ. હા જી. હવે સર મારે પ્રશ્ન હતો કે PMJY જે આપણી યોજના ખરી એ જે કાર્ડ ખરો એ બહુ યુઝફુલ છે. આપણે ફિલ્ડ લેવલ પર આજે ઘણા એવા ઓપરેશનો છે જે ફ્રીમાં આપણા થઈ ગયા છે અને ખૂબ જ સરસ યોજના છે. પણ મારે એ વસ્તુ જે ધ્યાન પર આવે છે એ પ્રમાણે કે એ જે કાર્ડ ખરો એ 3 વર્ષે પાછો આવકનો દાખલો પૂરો થાય એટલે રિન્યુ કરાવવો પડશે. માસુમબેને કીધેલું એ પ્રમાણે તમારે આવકનો દાખલો છે એ રિન્યુ કરાવવો પડે. કાર્ડ તમારે રિન્યુ નથી કરાવવું પડતું. આવકનો દાખલાથી કાર્ડ રિન્યુ, આવકનો દાખલો નવો બની જાય પછી પાછી અંદર એન્ટ્રી કરાવવી પડશે મેડમ. હા, કરાવવી પડશે. માસુમબેન, હા, એ વાત સાચી છે કે આપણે આવકના દાખલા ઉપરથી અથવા તો મા વાત્સલ્ય કાર્ડ ઉપરથી, એક ઓરેન્જ કલરનું કાર્ડ છે કે જે આવકના મર્યાદા ઉપરથી આપણે કાઢીએ છીએ, જેમ કે 4 લાખથી ઓછી આવક મર્યાદા હોય અથવા 4 થી 6 ની વચ્ચેની આવક મર્યાદાના સિનિયર સિટીઝનનું કાર્ડ બનેલું હોય, ઓરેન્જ કલરનું કાર્ડ હશે. ઓરેન્જ કલરના કાર્ડથી બનેલા બી આયુષ્માન ભારત કાર્ડ તેમજ આવકના દાખલાથી ડાયરેક્ટ બનેલા આયુષ્માન ભારત કાર્ડને આવકના દાખલાની અવધિ પૂર્ણ થયેથી નવા આવકના દાખલાથી રિન્યૂ કરાવવાના થશે. એટલે કાર્ડ એનું એ જ રહેશે, માત્ર એમાં આવકના દાખલા અપડેટ કરવામાં આવશે જેથી 3 વર્ષ સુધી કાર્ડ એક્ટિવ થઈ જશે. હા હા, એટલે લાઈફ ટાઈમ હશે. આ રીતે પાછું રિન્યુ તો કરવું. લાઈફ ટાઈમ કેટેગરીમાં આપણી જે BPL કેટેગરી છે, જેમ કે મુખ્યમંત્રી અમૃતમ ઓનલી ભૂખરા કલરના કાર્ડથી જેટલા આયુષ્માન ભારત કાર્ડ નીકળેલા છે અથવા તો SECC સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ 2011 જે પ્રધાનમંત્રી સાહેબને લેટર આવેલા કુટુંબોને, એના આધારે આપણે જેટલા આયુષ્માન ભારત કાર્ડ કાઢેલા છે એ બધા લાઈફ ટાઈમ વાળા છે. એમને કોઈ રિન્યુઅલ કરાવવાની જરૂરત નથી. પણ આવકની મર્યાદાને આધારિત જે આયુષ્માન ભારત કાર્ડ નીકળે છે એ તમામ કાર્ડને 3 વર્ષની પૂર્ણ થયેથી રિન્યુ કરાવવાના રહેશે. હા, આભા જે કાર્ડ ખરો એ પણ મેડમ આપણે બનાવી દીધા છે, પરંતુ હજુ એની ઇમ્પોર્ટન્સ નહીં ક્રિએટ થાય ત્યાં સુધી પબ્લિકને કેવી રીતે કન્વિન્સ કરવા? એ સાવ સાચી વાત છે આપની. આપણે જેમ આપણે શરૂઆતમાં કીધું, આ એકદમ નવું આપણું આ એક પ્રોગ્રામ છે, 1 વર્ષ થયું છે, પણ આપણે એને આઈસી પ્રચાર પ્રસારની આપણે એની કાર્યક્રમ આપણો પાઇપલાઇનમાં છે. આપણે પ્રચાર પ્રસારનું ઝુંબેશ સ્વરૂપે આપણે કામગીરી કરી રહ્યા છે અને મને ખૂબ આનંદ થાય છે કહેતા કે આપણે પાછલા 1 અઠવાડિયામાં 1 લાખ કરતાં વધારે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ જે છે ગુજરાત રાજ્યમાં પાછલા 1 અઠવાડિયામાં આપણે બનાવ્યા છે. અત્યાર સુધીમાં આપણે 1.25 કરોડ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આપણે જનરેટ કર્યા છે ગુજરાતમાં. પણ આપની વાત એકદમ સાચી છે, કાર્યક્રમ ઘણો નવો છે એટલે આપણે એનું પુષ્કળ માત્રામાં પ્રચાર પ્રસાર કરવાનો છે. અને આપ સૌ જે છો એ આરોગ્યનું આપણું જે ક્ષેત્ર છે એનું આપ કટક છો, લશ્કર છો અને પાયાના કર્મયોગી છો આરોગ્યના, તો આપ સૌ ચોક્કસપણે આમાં ખૂબ મદદરૂપ થશો અને તમે જે છે એ ફ્રન્ટ ફેસિંગ છો તો આપ ખૂબ સરળતાથી પણ તમે કન્વિન્સ કરી શકશો લોકોને કે ભાઈ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે, શું કામ જરૂરી છે, એના શું લાભો છે અને ખૂબ સરળ પ્રક્રિયા છે. આપણે જે હમણાં ચર્ચા કરતા હતા એમાં જ થોડું હું કન્ટિન્યુ કરું કે આપણે ફરવા જઈએ છીએ તો આપણે કોઈ વસ્તુ લઈને જવાની જરૂર નથી, પણ દાખલા તરીકે આપણે ઘરે જ છીએ અને બીમાર પડી ગયા, બહાર જઈ શકીએ એમ નથી, તો આપણે શું કરી શકીએ કે ડૉક્ટર જે છે એને ફોન કરી શકીએ. ટેલિમેડિસિન છે, આપણે ઘણી બધી વખત અલગ અલગ દાખલા તરીકે મૂવીઝમાં જોતા હોય કે ભાઈ આપણે ફોન કરીએ અને આપણને આરોગ્યની સેવાઓ મળે, તો આ હકીકત
થઈ શકે એવી વસ્તુ છે અને થાય છે. આ પાછલા 1 વર્ષમાં આપણે આનો લાભ થયો છે, લોકો લાભાન્વિત થયા છે આનાથી. અને જે ટેલિમેડિસિન જે છે, તો આપણી આખી આરોગ્યની કુંડળી છે, ડૉક્ટર પાસે એમની ફિંગરટીપ ઉપર જેવો આભાર નંબર નાખે, આપણે એને આપણી કન્સેન્ટ આપીએ અને મંજૂરી આપીએ, એટલે આપણો આરોગ્યનો જે ડેટા છે, માહિતી છે, ડૉક્ટર પાસે અવેલેબલ થઈ જાય અને આપણને ખૂબ સારી જે ટ્રીટમેન્ટ છે એ આપણે એને આપી શકીએ છીએ. આપણી પાસે હજી થોડી મિનિટનો સમય છે, 5-6 મિનિટનો સમય છે, તો હજી જો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. દરમિયાન જે ભૃગુરાજભાઈએ બીજી એક વાત કરેલી કે એમાં જે હેલ્થ, હા, જામનગરથી ફોન આવી રહ્યો છે. હાલો મેડમ. હા બેન. હેલો મેમ. હા બોલો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના શોભનાબેન આશા વર્કર બોલું છું. હા બેન. હા શોભનાબેન. તો મેડમ આમાં આભાર નંબર તમે કયો છો આયુષ્યમાન કાર્ડમાં લિંક કરાવો? હા. તો એમાં આપણે કેવી રીતે પ્રોસેસ કરવાની? જે નવા આપણા જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જે કાર્ડ છે, તો એમાં તો ઓટોમેટિક આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ છે એ જનરેટ થાય છે અને PMJYનું આપણું જે કાર્ડ છે એમાં ઉપર આભાર નંબર લખાયેલો આવશે. તો એમાં આપણે અલગથી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. પણ જ્યારે જૂના જે કાર્ડ છે એમાં જો આપણે આભાર જનરેટ કરવાનું હોય તો એમાં PMJYમાં જ્યારે આપણે એની ડિટેલ્સ નાખીએ તો એમાં એમનું કન્સેન્ટ યસ કરી અને એમનું આભાર છે આપણે જનરેટ કરી શકીએ છીએ, જે જૂના કાર્ડ જે છે આપણે ઇસ્યુ કરેલા છે એની માટે. એ સિવાય પણ PMJYની સિવાય પણ આપણે જેમ કીધું એ પ્રમાણે અલગ અલગ ઘણી બધી એપ્લિકેશન્સ છે. દાખલા તરીકે આપણે ટેકો પ્લસ વાપરીએ છીએ ખૂબ વ્યાપક પ્રમાણમાં, એના મારફતે પણ કરી શકાય. આપણું NCDનો પ્રોગ્રામ છે એના મારફતે પણ કરી શકાય. કોવિનનું આપણું પ્લેટફોર્મ છે એનાથી પણ આપણે આભાર જનરેટ કરી શકીએ છીએ. આરોગ્ય સેતુ મારફતે પણ કરી શકાય છે. પેટીએમમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ABDMની જે વેબસાઇટ છે, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની જે વેબસાઇટ છે, એના મારફતે પણ નાગરિકો જાતે આભાર જે છે જનરેટ કરી શકે છે. આધાર નંબર જેવો નાખશે એટલે આધારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. OTP નાખવાથી આધારમાં જેટલી માહિતી છે એ ફેચ થઈ જશે, આવી જશે, એટલે એમને ડેટા એન્ટ્રી કરવાની પણ જરૂર નથી. જે કંઈ પણ આપણો ફોટોગ્રાફ છે, આપણું નામ છે, આપણું એડ્રેસ છે, એ બધું જ આવી જશે અને આભાર જનરેટ થઈ જશે. આ આખી પ્રોસેસ જે છે એ 30 થી 40 સેકન્ડની જ છે. તો જો PMJYમાં આભાર જનરેટ નહીં થયેલું હોય તો અલગ અલગ આપણા જે ઓપ્શન્સ છે, વિકલ્પો છે, એના મારફતે પણ આપણે આભાર જનરેટ કરી શકીએ છીએ. શિલ્પાબેન, ખૂબ સારો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આપણે સંવાદ કરી રહ્યા છીએ આપણી ગ્રાઉન્ડની ટીમ સાથે અને ખૂબ સારા ગુણવત્તાભર્યા પ્રશ્નો આવી રહ્યા છે. આપ સૌને વિનંતી છે, જો આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, કોઈ દુવિધા હોય તો નિસંકોચ આપ પૂછી શકો છો. PMJY માટે પણ આપ પૂછી શકો છો. આપ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન માટે પણ આપને કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી આપ પૂછી શકો છો. દરમિયાન ભૃગુરાજભાઈએ જે કીધેલું એ પ્રમાણે કે આમાં જેટલા પણ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનમાં જેટલા પણ ડૉક્ટરોના ડેટા છે એ સરકાર દ્વારા અને એમના મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત થયેલા છે. એટલે આપણને એક સૌથી મોટો ફાયદો એ થાય કે અત્યારે આપણે ઘણી વખત છાપામાં પણ, પેપરમાં પણ વાંચતા હોય છે કે નાના નાના ગામોમાં અમુક જે યોગ્યતા ના ધરાવતા હોય એવા લોકો પણ દવાખાના કે હોસ્પિટલો ખોલી અને લોકોની ગેરકાનૂની રીતે સારવાર કરતા હોય છે, જે ખરેખર ખૂબ જ જોખમી છે. એમાં ઘણી વખત એમના જીવના પણ જોખમ હોય છે. તો એ એક જોખમ આમાં આપણે ટાળી શકીએ છીએ કે આપણો આભાર નંબર જો આપણે બનાવેલો હોય તો એ આભાર નંબર મારફત આપણે આપણા વિસ્તારમાં કયા કયા ડૉક્ટરો છે એ જે ડૉક્ટરોની આપણને યાદી મળે એ સરકાર દ્વારા અને એમના જે તે મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત થયેલા, એટલે જે યોગ્યતા ધરાવતા ડૉક્ટરો હોય એનું જ લિસ્ટ આપણને આમાં જોવા મળશે. કોઈ એવા લેભાગુ ડૉક્ટરો કે ઊંટ વૈદ જેને કહીએ આપણે એવા ડૉક્ટરોનો ડેટા એમાં કદી નહીં આવે. એટલે આપણે આપણા જીવને જોખમમાં નહીં મૂકીએ.
એટલે નવસારીવાળા વિરલભાઈ પટેલે જે કહ્યું એ પ્રમાણે કે હજી લોકોને માહિતી નથી, અને એટલે જ આજે આપણે આ કાર્યક્રમ રાખ્યો કે જેથી કરીને તમે આપણા આરોગ્યના જે કહેવાય એમ્બેસેડર છો તમે અમારા, આપણી જન આરોગ્ય મા પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના એમ્બેસેડર છો, અને તમારા ગામમાં અથવા તો શહેરી વિસ્તારમાં તમારે આ વિશે જેટલું બને એટલું લોકોને માહિતી આપશો. આજે આ કાર્યક્રમ અંતર્ગત જે માહિતી મળી છે એના આધારે, અને હજી પણ વધારે જો તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે ચોક્કસથી એના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો. અને આ સેટકોમ આજે જે મેં આયોજન કર્યું છે એવા આપણે ભવિષ્યમાં બીજા પણ કાર્યક્રમોના આયોજન કરીશું, જિલ્લા સ્તરે પણ કાર્યક્રમોના આયોજન કરીશું, તાલીમો ગોઠવીશું, જેથી કરીને વધુને વધુ આને અંગેની તમને સચોટ માહિતી મળે અને તમારી સમજણ વધારે પાકી થાય. આપણે જે ચર્ચા કરી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન માટેની, તો એમાં જ કન્ટિન્યુએશનમાં આપણી જેટલી પણ આપણી જિલ્લા કક્ષાની આપણી હોસ્પિટલો છે, જે આપણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે, કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ છે, અર્બન હેલ્થ સેન્ટર્સ છે, અપ ટુ આપણા જે સબ સેન્ટર્સ છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ છે, એ બધી જ જગ્યાએ આપણે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ છે એ આપણે જનરેટ કરી શકીએ છીએ. અને જે પણ સેવાઓ લેવા જઈએ તો આપણે આપણા જે કંઈ પણ આપણા ટ્રાન્ઝેક્શન્સ છે હેલ્થને લગત, તો એની સાથે આપણે એને લિંક કરી શકીએ છીએ, જેથી કરીને ઉત્તરોત્તર આપણું જે આરોગ્યની કુંડળી જે કીધી શિલ્પાબેને, તો એ માહિતી આપણે એમાં સ્ટોર કરી શકીએ છીએ. તો આ તમામ આપણી જે હેલ્થ ફેસિલિટીઝ છે, આપણે આજની તારીખે આપણી સરકારી સંસ્થાઓ છે એમાં આપણે 90% કરતાં વધારે આપણા હેલ્થ સેન્ટર્સ જે છે એ તમામને આપણે આમાં સમાવેશ કરી લીધો છે, ને થોડાક સમયમાં આપણે 100% આપણે એનો સમાવેશ કરી લઈશું. તો આ તમામ આ જે સંસ્થાઓ છે, આપણી ડિસ્ટ્રિક્ટ હેલ્થ હોસ્પિટલ્સ, આપણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ, PHC, CHC, અર્બન હેલ્થ સેન્ટર્સ, અપ ટુ ધ સબ સેન્ટર્સ, આપણા નાગરિકો છે આપણા આ હેલ્થ ફેસિલિટીઝમાં જઈ શકે છે અને એમનું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે જનરેટ કરી શકે છે. તો હવે સમય પણ પૂરો થઈ રહ્યો છે, અને મને લાગે છે કે શક્ય એટલા પ્રશ્નોના આપણે જવાબ દ્વારા તમારા જે પણ પ્રશ્નો હતા એને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ માહિતી મને ખાતરી છે કે તમને ઉપયોગી લાગી હશે. અને અગાઉ કહ્યું એ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન હોય વિના સંકોચ તમે ફોન કરીને પણ પછીથી પૂછી શકો છો. અને મારે ખાસ આ કાર્યક્રમમાં જોડાવા બદલ ડૉક્ટર માસુમબેન ઠુમર અને ભૃગુરાજભાઈનો ખૂબ 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 આભાર માનું છું. અને સૌથી વધારે આભાર તો તમારા સૌનો માનવાનો કે તમે આવી શિયાળાની ઠંડીમાં, અહીંયા અમારે ગાંધીનગર અને અમદાવાદમાં તો હજી શિયાળાની ઠંડક શરૂ નથી થઈ, પણ તમારે ત્યાં તો કદાચ ખાસ કરીને કચ્છ જેવા જિલ્લામાં તો શિયાળો હવે શરૂ થઈ ગયો હશે. તો આવા શિયાળાની ઠંડકમાં પણ તમે સમય કાઢીને આવ્યા અને આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે ભાગ લીધો, અને સવાલો પણ ઘણા મહત્ત્વના અને સારા પૂછ્યા, જેથી બીજા બધાના મૂંઝવણોના પણ સમાધાન થયા હશે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, અને આપણે ફરી કદાચ મળીશું. ત્યાં સુધી જય ભારત.